નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટોક્સમાં હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. આજે જરા ભારત પાકિસ્તાનની મેચથી દૂર જઈને વારાણસીમાં ગંગાના ઘાટ પાસે આપણે બેઠવાનું છે અને દીવો તરતો મૂકવાની જે પરંપરા છે, આ પરંપરામાં કઈ કેટલી શ્રદ્ધા સદીઓથી તરે છે. અગ્નિ છે, અગ્નિ એ કોઈની જાત નથી પૂછતી. જેને ભૂખ લાગે છે એના ઓરડે અને એના ચૂલે એ પ્રગટે છે. ભજન કોઈની જાત નથી પૂછતી. તો એ એક એવા વિભૂતિ, એક એવું વ્યક્તિત્વ જે જાત, ધર્મ અને ઓળખથી પરે જઈને ઊભા છે, જેના અસ્તિત્વ સામે આટલા વર્ષો પછી પણ મતમતાંતરો હોય, જેના ધર્મ વિશે જાત જાતની વાયકાઓ ઊભી હોય. ગાંધીજી પછી આ કબીર મને કેવા વ્યક્તિત્વ હંમેશા લાગ્યા છે કે કાયમ એની જાત વિશે તમે જુઓ. ગાંધીજી ન હિન્દુના રહી શક્યા, ન મુસલમાનના રહી શક્યા, ન સવર્ણોના થયા, ન શુદ્રના થયા, ન પાકિસ્તાનના રહ્યા, ન ભારતના રહ્યા. ત્યારે કબીર હસીને કહે, ભલા હુઈ મેરી ગગરી તૂટી, મેં પારી ભરણ સે છૂટી. કોઈ જ્ઞાતિવાળા આવે જ નહીં ગૌરવ લેવા. આ જળ કમળવત હોવાની વૃત્તિ કેટલી અદ્ભુત છે. એ કબીર વિશે આપણે વાત સાંભળવાના છીએ. એ જે હાથ વણાટની શાલ જ્યારે કાપડ વણાટું હશે, આ વણાટનો એક દોરો છે એ કાપડ નથી ઊભું કરી શકતું. કંઈ કેટલાય દોરાએ ભેગું થવું પડે છે. અને આ બધા રંગો, આ દોરાની બધી પ્રકૃતિ જ્યારે ભેગી થાય ત્યારે એક સુંદર મજાનું કાપડ બને છે. કબીર કહે છે કે મનુષ્યનો કર્મ, મનુષ્યએ સાંભળેલી વાણી અને મનુષ્યની માન્યતા, આ બધું વણાટ ભેગું થાય અને એક શાલમાં આવે ત્યારે એક સુંદર કાપડું તૈયાર થાય છે, જે ટાઢ, તડકો, પવન, પાણી અને પ્રકાશની સામે એક રક્ષણ તમને આપે છે. અરબી ભાષામાં તો કબીરનો અર્થ મહાન એવું કહેવાય છે. તો એ કબીરના પદને, એની વાણીને, એમના જીવનને અને એમાંથી આ જે કબીર નામનું અજવાળું છે એને ખોબામાં ભરી આપણી સમક્ષ, આપણા કોડિયામાં પૂરવા માટે ખાસ ભાવનગરથી સુભાષ ભટ્ટ પધાર્યા છે. હું વિનંતી કરીશ આદરણીય સુભાષભાઈને આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. ખૂબ જાણીતા વિચારક, લેખક, ચિંતક અને એની અગમ વાણી, એની અનહદ વાણી કાયમ આપણને સંભળાતી રહે. નહેરુના સમયે પંચવર્ષીય યોજના એવો શબ્દ વધારે સંભળાયો હતો અને આજે પણ પંચવર્ષીય યોજના શબ્દને આપણે બહુ ગંભીરતાથી લઈએ છીએ. અમે પણ નવજીવન ટ્રસ્ટમાં આ વાતને બહુ ગંભીરતાથી લીધી છે. એટલે સુભાષભાઈ પહેલી વાર જ્યારે હિમાલય વિશે બોલવા આવેલા ત્યારે એમને બેસાડીને ખુરશીમાં કીધું હતું કે સાંભળો, 5 વર્ષનું બુકિંગ છે. બકાયદા એમને 5 વર્ષનું લિસ્ટ આપી દીધું છે. આ હિમાલય વિશે બોલીને ગયા, છૂટી નથી ગયા. હવે આવો ટાગોર વિશે વાત કરવા. ગયા વર્ષે ટાગોર વિશે વાત કરી ગયા. મેં કીધું કે એ ખાતા હતા. મેં તો ઉભા રહો, પહેલાં આ ગળ્યું ખાવ ને પેટમાં ઓડકાર આવે પહેલાં. આવતા વર્ષે તમારે પાછું કબીર વિશે વાત કરવા આવવાનું છે. આજે હમણાં જમે છે પાછા અને ખીચડી ખાતા છે, હાથ અટકાવીને કહીશ કે સંતોષ ન માનતા, તમારે રૂમીને સાંભળવાના બાકી છે. એટલે એક આખું 5 વર્ષનું બુકિંગ છે આપણું. રૂમાલ મૂકી દીધા છે કે આ વિષય મેં કોઈને નથી આપવાના, તમારે જ આવવાનું છે. એટલે તમે કદાચ છૂટવા માગશો પણ ગાંધીનો ઓટલો તમને છોડશે નહીં. તો એવા સુભાષભાઈ જ્યારે બોલતા હોય ત્યારે તમને થાય કે હિમાલયના કોઈ અજાણ્યા ડુંગરામાંથી એક અજાણ્યો વોંકળો વહી રહ્યો છે. નદીની માથે બહુ ભાર હોય, નદીની બહુ જ જવાબદારીઓ હોય છે. વોંકળો સ્વતંત્ર હોય છે. વોંકળાને કોઈનું મન પૂછવાનું નથી ને વોંકળા પર કોઈનો અધિકાર નથી. નદીઓ માથે પાપ ધોવાનો ભાર હોય છે ને વોંકળાના નસીબમાં માત્ર વહેવાનું હોય છે. ગુજરાતી સાહિત્યમાં સુભાષ નામનો એક વોંકળો વહી રહ્યો છે. એ વોંકળાનું જળ કોઈ પોતાના ગાગરમાં ભરે છે, કોઈ પોતાના થર્મોસમાં ભરે છે, કોઈ કોફી માટે પાણી માગે છે અને કોઈક છોડના પાંદડાને ઝાકળ જોઈએ છે ત્યારે સુભાષ લખેલા શબ્દોને સેજ સ્પર્શી લે છે. તો આવો સુભાષભાઈ, એક કબીર જેના જન્મ વિશે, જેના ધર્મ વિશે અનેક મતમતાંતરો છે પણ એના કર્મ વિશે એક પણ મતમતાંતર નથી. જેનો શબ્દ આજે પણ ઊભો છે, વર્ષો પછી પણ ઊભો હશે. દિવસે ને દિવસે કબીર વધુ રિલેવન્ટ થઈ રહ્યા છે અને એક મને સમજાતું નથી કે આ ટાઈમલેસ ઘટના,
કબીર નામની આ ઘટના કેવી ટાઈમલેસ છે કે દર પેઢીના યુવાનોને કબીર પોતીકો લાગે છે. અમારી જનરેશન, અમારી પેઢી, અને જેનજીને મિલેનિયમ તમે જે કહો એને પણ કબીર એટલો બધો ગમે છે કે અમારી દર 5 વર્ષે આવતી એક સિનેમામાં કબીરનો રેફરન્સ આવે છે. કબીર ભૂલાતો નથી કોઈને. અમારી પેઢી એક અદ્ભુત ફિલ્મ જોઈ, એ જવાની હે દીવાની, અને એમાં તો નાયકનું નામ જ કબીર છે. અને નાયક જે પણ સંવાદો કે એ સંવાદોમાં ક્યાંક કબીરની ફિલોસોફી આવે છે. એ કહે છે, મેં દોડના ચાહતા હું, ગિરના ચાહતા હું, રૂકના નહીં ચાહતા. આજે સતત વહેવાની વૃત્તિ છે, પ્રવૃત્તિ છે. હાઈવે નામની ફિલ્મ આવેલી, ઇમ્તિયાઝ અલી. ઇમ્તિયાઝ તો ખૂબ કબીરને માને. એને હીરા ગીત ત્યાં મૂક્યું છે. અબજોપતિ કરોડોપતિ પરિવારમાં ઉછરેલી એક દિલ્હીની કન્યા કિડનેપ થાય છે, છોકરી, અને કિડનેપ થાય ને આવે છે એકદમ એવા ભંડક્યા ઘરમાં, અને એને જે કિડનેપ કરનારો માણસ છે એ તો પહાડોનો જણ છે. અને આ દીકરી જે હંમેશા મોલમાં મોટી થઈ છે, મોટી મોંઘી દાટ કારોમાં ફરી છે, એ છોકરી પહેલીવાર ટ્રકમાં મુસાફરી કરે છે. એ છોકરી પહેલીવાર પહાડોને જુએ છે, જંગલમાં જુએ છે. મિનરલ વોટર પાણી પીતી હતી, એણે વહેતા મોકલામાંથી પાણી પીધું છે. એને સમજાતું નથી કે હું કિડનેપ થઈ છું તો ક્યાંથી થઈ છું. અત્યાર સુધી હું ક્યાં, લાગે છે હું કિડનેપ તો હતી, આણે મને છોડાવી છે. અને પહેલી વાર ભાગે છે, એને પહેલી વાર ભાગવાનો પ્રયત્ન કર્યો છે, અને દૂર સુધી ભાગે છે, અનંત આકાશ ઉપર એકદમ તારા મઢેલું. ઇમ્તિયાઝ અલીએ અદ્ભુત એ ફિલ્મ બનાવી છે. અને ફસડાઈ પડે છે, અને ઉપર જુએ છે, એને થાય છે ઉપર અનંત આકાશને જોઈને અહીંયા મને ફરી કબીર યાદ આવે છે કે હું કોનાથી ભાગું છું. ઉપર અનંત આકાશ છે અને ત્યાં આ હીરા ગીત આવે છે, જે ઇમ્તિયાઝ અલી એ મોમેન્ટ ઉપર મૂક્યું છે કે હીરાને વેચવા માટે ધ્યાન રાખો, બજારમાં જાઓ તો ત્યાં જ વેચો જ્યાં હીરાની પરખ થાય. કુંજોડીઓની બજારમાં હીરો વેચશો નહીં. આ પદ ત્યાં મૂકવામાં આવ્યું છે. એટલે હું કહું છું, દિવસે ને દિવસે કબીર વધારે રિલેવન્ટ થાય છે. મારે યાદ કરવાનું છે કે હું તો સંચાલક છું, વક્તા નથી. પણ સુભાષભાઈ બોલવાના હોય ને મારે સુભાષભાઈ વિશે બોલવાનું હોય તો મારી ગંગા મહાદેવની વાટ નથી જોતી, એ વરસી જ પડે છે. તો આવો પ્રિય સુભાષભાઈ, અમે બધાને કબીરના ઘાટે લઈ જાઓ. અમારે કબીરની ઝાલર સાંભળવી છે. કબીર જે વણાટ કામ કરતા હતા એ હંચાના અવાજો અમારે સાંભળવા છે. અમારે કબીરની જાત નથી પૂછવી, પણ અમારે એ કર્મોની ભાત પૂછવી છે. આદરણીય સુભાષભાઈ. તારીખ રામ પાસે મેં માગેલી કે મારે કબીર ઉપર ક્યારે બોલવા આવવાનું છે. કબીર વર્સેસ ક્રિકેટ આવું પૂછતાય નથી ને બોલતાય નથી, આપણે જતી કરીએ છીએ વાત. સૌ પ્રથમ વંદન દરેકને વ્યક્તિગત રીતે, અને અહીં જળહળતી ગાંધી ચેતનાને વંદન કરું છું. પ્રિય દોસ્ત વિવેક યાદ આવે છે, પણ કદાચ વિવેક નહીં હોય, અવિવેકી છે, મારો દોસ્ત છે, મને વાલો છે. ફરી મારી પાસે એક પસંદગી હતી કે તમારા મોઢા જોઈને સુંદર મજાના હું વાતો કર્યા કરું, એમાં કેટલીક અપ્રસ્તુત વાત પણ હોય, અને તમે સરસ મજાનો રવિવારની સાંજ કાઢીને આવો, અને હું બે જવાબદારની જેમ બોલતા તો આવડે, ઠીક છે, 10 કલાક બોલી જઈએ સ્ક્રિપ્ટ વગર. મને એવું લાગ્યું કે રેલેવન્સ હોય, એટલે હું ઘણું બધું ઘરકામ કર્યું છે. નિરંતર હું કાગળ જોવાનો નથી. મારા કેટલાક જોટ ડાઉન કરેલા મુદ્દા મારે જોવા છે કે હું નિરર્થક વાત મારાથી ક્યાંય ન થાય. વધીને એવું કહે છે ને કે સુભાષ બહુ પ્રતિભા નથી, બધું વાંચે છે, તો મને વાંધો નથી, પણ કબીરની કોઈ નકામી વાત મારે નથી કરવી, અથવા કબીરની આડમાં નકામી વાત નથી કરવી. ફરી વંદન. આપણે વેઇટ યસ મિત્રો, હંમેશા અનેક વખત હું ગયો છું કાશી. જ્યારે પણ કબીર ચોરા જાઓ તો આવ સુભાષ એવું કહે, અને સાંજે પાછો જાઓ
ત્યારે ફરી ક્યારે આવીશ એવું પૂછનારા કબીરદાસજીને આજે હું આવકારું છું કે પૂજ્ય કબીરદાસજી આવો, થોડી વાર બેસો અમારી સાથે. કબીર બધી છૂટ આપે, દાસ બોલો, ભગવાન બોલો, કબીર બોલો, કલ્યાણ મિત્ર બોલો, અનંત શબ્દો, એની કોઈ ધારા નહીં, વાંધો નથી. અને સ્વયં કબીરને તો શેનો હોય. તો કાશી પછી મને એવું થયું, મને એવું લાગે છે કે આ બારાખડી જુદી છે, આ કક્કો જુદો છે. કાશીનો ક એની સાથે જ કબીરનો ક છે. એટલે બારાખડીનો આરંભ, કાશી કે બનારસનો આરંભ મને એવું લાગે છે કે ત્યાંથી. એટલે કાશીનામાં યસ, કબીરનામાં યસ, આ બંને સાથે સાથે. એક વખત વિનોબાજી બહુ જ મને પ્રેમ છે, માત્ર ભદ્રાબેનને કારણે એવું નથી કહેતો, પણ મને વિનોબાજી જ સ્વયં બહુ જ વાલા છે. એક વખત વિનોબાજી નહેરુને બહુ જ અદ્ભુત સવાલ કરે છે. નહેરુજીને એમણે એવું કીધું, વિનોબાજીએ, કે તમે તમારા ભારતના ઇતિહાસમાં એવું લખ્યું છે કે અકબરના સમયમાં તુલસીદાસ થઈ ગયા, તો તમને એવું નથી લાગતું કે આ કાંઈક તર્કબદ્ધ વાત નથી? એટલે નહેરુજીએ પૂછ્યું કે શું? એ કે તુલસીદાસના યુગમાં અકબર થયા એ વધુ સાચું વાક્ય છે. કારણ કે યુગ કોનો હોય? સત્તાનો, સંપત્તિનો કે સ્નેહનો? સિકંદર લોદીના સમયમાં કબીરદાસ થયા કે કબીરદાસના સમયમાં સિકંદર લોદી આવીને વયા ગયા એ વધુ સાચું છે? તમે જ નક્કી કરજો. આ ફેટલ પ્રશ્નો ચૈતન્ય વિનોબાજી એવું કહે છે કે યુગની ચેતના છે એ કોઈ રાજા મહારાજા ઘડતા નથી. સંતો, મહંતો, તત્વજ્ઞો, ભારતની અંદર લાખો લોકોની આવી ધારા છે. એટલે યુગ કબીરનો, સિકંદર લોદીનો નહીં, યુગ તુલસીદાસજીનો, અકબરનો નહીં. આ એક વાત. બીજી વાત, કબીર ચોરા એવું શબ્દ બોલું ને ત્યારે મને એ નિરંતર દેખાય. 80 વર્ષ કે 120 વર્ષના એ કોઈ મુદ્દો નથી. 80 કે 120 વર્ષ કહીએ એટલે આપણે બેઈમાન છીએ, કારણ કે કબીર તો આપણે 600 વર્ષ પછીએ અહીંયા હોલ ભરાઈ ગયો છે. એનો અર્થ એવો થયો કે કબીર હજી ગયા નથી. એટલે 80 વર્ષના કબીર ને 120 વયા ગયા, નો, આઈ ડોન્ટ બિલીવ. કબીર સાદો વર્તમાન કાળ છે. રામ ગઈકાલ કે આવતીકાલની ભાષામાં વાત થઈ શકે નહીં. એ સતત છે. હી ઇઝ, હી વોઝ, હી વિલ બી, નો. એટલે કબીર છે એ એક સાદો વર્તમાન કાળ છે. કોઈ પૂછે કે ન પૂછે પણ બોલ્યા કરે, ગાયા કરે, જીવનના તાણાવાળા જોડ્યા કરે. મને એમાં એવું લાગે કે 24/7 કોઈક છે જે ગંગાના ઘાટે બેસે છે નાવ લઈને અને આવતા દરેક માણસને પૂછે છે કે સામે કાંઠે લઈ જાઓ, સામે કાંઠે લઈ જાઓ. હિયર એન્ડ ધેર ઇઝ અ મેજર ઇસ્યુ, અહીં કે ત્યાં. એટલે દરેકને એ પૂછે છે કે તમને સામે કાંઠે લઈ જાઓ. પણ નદી કિનારે ઓલું જે ડિઝનીલેન્ડ ડેવલપ થયું છે ને, નદી કિનારે જે મેળાઓ છે, આનંદ મેળાઓ છે, માત્ર ક્રિકેટ મેચ છે એવું નથી. એ આનંદ મેળામાં કે ડિઝનીલેન્ડમાં આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે આને સામે કાંઠે લઈ જવાની જે તૈયારી દેખાડે છે એ 24/7 સૂઈ રહેશે ના, ઘાટે બેસે છે. વિથ ઓલ અવેરનેસ એ બેસે છે કે સામે ઘાટે તમારે જવું છે કે નહીં. એટલે મને એવું લાગે છે, કારણ કે એનામાં મને હંમેશા કબીર દાસમાં મને 3C ફોર્મ્યુલા એવું દેખાય છે. કમિટમેન્ટ છે, કન્સર્ન છે અને કન્વિક્શન પણ છે. કબીરમાં ધેર આર 3 C's કે પ્રતિબદ્ધતા છે એનામાં. બધી એની નિસ્બત છે. નિસ્બત મને બહુ જ ગમતો શબ્દ છે કે એની સતત નિસ્બત છે કે ક્યાંય તમને કહી શકે, તમને સમજાવી શકે એવું. તો એ છે. એટલે આ વખતે ચાલો આપણે એને કહીએ કે હા, મને સામે કાંઠે લઈ જા ને, મને લઈ જા, મારે આવવું છે. મેળો નથી જોવો, જોઈ લીધો. ડિઝનીલેન્ડ બધી રાઈડ લેવાઈ ગઈ, મને હવે અહીંયાથી લઈ જા. તો એ જે છે એ દેટ પ્રિપેર્ડનેસ ઇન અસ જે ખૂટે છે. અને એની વાત હું પછી એના પદ કે સાખી કરતો હશે ત્યારે કરીશ. એક બહુ સરસ વિકલ્પ કબીર
જે આપણને આપે છે. કે ખબર નથી કોની પંક્તિ છે, રામ પણ બહુ સરસ છે. મુઠ્ઠીભર ચાહીએ તો સિકંદર બન જાઓ, કાયનાત ભર ચાહીએ તો કબીર. મને ખબર નથી કોનું, પણ સરસ કોઈકે અદ્ભુત પસંદગી મૂકી છે. એટલે લ્યુમિનસ કાશીથી વાયબ્રન્ટ બનારસ ઇઝ અ લોંગ જર્ની. આ બે શબ્દો મારા નથી, કોઈ અંગ્રેજે આ પુસ્તક લખ્યું છે જે હું જોતો હતો. બહુ સરસ શબ્દો. લ્યુમિનસ કાશીથી વાયબ્રન્ટ બનારસ છે. અને આપણે નસીબદાર છીએ કે કાશીના 5000 વર્ષનો આપણી પાસે સ્થાવર અને જંગમ બંને ઇતિહાસ છે. એની ચેતનાનો પણ છે, એના પદાર્થનો પણ છે. કયો રાજા આવીને વયો ગયો ખબર છે, અને કઈ ચેતના અહીંયા આ ઘાટે બેસતી. 82-84 ઘાટ છે, એક એક ઘાટની લાંબી લાંબી કથાઓ છે. એક ઘાટ ઉપર 1000 પાનાનું પુસ્તક લખો તોય વિગત ચૂકાઈ જાય એટલી બધી કથા. એટલે વી હેવ ધ હિસ્ટ્રી ઓફ કાશી. 5000 વર્ષ દુનિયાની કોઈ સભ્યતા, સમ ઓફ ધ ઓલ્ડેસ્ટ સિટીઝ ઇન ધ વર્લ્ડ જે વસાહતો છે એમાં એનું નામ છે. બરાબર છે. તો એ લ્યુમિનસથી વાયબ્રન્ટ બનારસની વાત આપણે નથી કરવી, આ તો આપણે એનો ઉલ્લેખ કર્યો. એટલે આપણી પાસે સ્થાવર અને જંગમ એવો 5000 વર્ષનો, એમાં કબીરદાસ છે એ એક ઝળહળ કરતી જ્યોત છે અને અખંડ છે, અવિચલ છે. ગમે એવા સુસવાટા મારે ગંગા ઉપર, ઘાટ ઉપર પવન, પણ કબીર સ્થિર છે. બરાબર છે. તમને એવું થશે કે હમારા યાર હે હમે એ થીમ ઉપર સુભાષ ક્યારે બોલશે, પણ મને એમ લાગે છે કે પર્સ્પેક્ટિવ જો હું ક્લિયર કરીશ તો તમને એ વધુ સમજાશે. એટલે કદાચ હું 10 મિનિટ આમાં વધારે લઈશ, પછી આપણે એના પદને એની વાત કરીએ. એના જીવન વિશે પણ મારે કહેવું છે, કારણ કે હજી આપણને એ ખબર નથી કે જે વિગતો એના નામ સાથે ફરે છે એ વિગતો કોની છે. નીરુ અને નીમા નામ આપણી સામે જોડ્યા કરે છે. નીરુ અને નીમા એના મા બાપ હતા, ને લહરતારા નામનું તળાવ હતું ને ત્યાં મળ્યો છે. હવે એની બધી ઘણી વિગતો છે. મેં કીધું વિવાદમાં આપણે નથી પડતા. આપણે તો ફોકસ ઓલી ચેતના છે, કબીરદાસ નામની એક જળહળાટ કરતો એક દીવો છે અખંડ, એને જોવા છે. એનું બાળપણમાં એવું ભારે થયું કે હિન્દુ હતા અને મુસ્લિમ હતા અને એવું વિદ્વાનોને તો ટેવ હોય ને, એને અધિકાર છે આવી લફાઝી કરવાનો, પણ આપણે એમાં નથી પડતા. પંડિતોની પાઠશાળામાં એને ન લીધો અને મૌલવીઓની મક્તબે, મને ઉચ્ચાર હું ભૂલી ગયો, મક્તબેમાં પણ એને ન લીધો. પછી એણે ભણવાનું ફોર્મલ માંડી વાળ્યું એક અર્થમાં, અને જીવનના તટે બેસી અને એ સ્ટાર્ટેડ લર્નિંગ ધ લેસન. તટ ઉપર બેસીને, જીવનની સામે બેસીને એણે શીખવાનું શરૂ કર્યું. બહુ જ માઇથોલોજીકલી સરસ કથા છે કે રામાનંદજી ઉતરતા હતા અને પંચગંગા ઘાટ ઉપર, અને એ સૂઈ ગયા અને પગ આવ્યો અને રામ રામ એવું થઈ ગયું. ને એક કથા એવું કહે છે કે બાળકની જેમ કબીર રડ્યા અને પછી એને છાનો રાખ્યો અને જો હું તને રામ આપું, જો હું તને રામ આપું, અને હી વોઝ ઇનિશિએટેડ. એવી ઘણી કથાઓ છે. પણ મારે જે કહેવી છે એ આ નથી. એવી રીતના આ પળે કબીર દીક્ષિત થાય છે. એ દીક્ષિત થયેલા કબીર છે એ પણ રામાનંદનું એક સૂત્ર હતું જે જાત પાત પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. એ એવી ટ્રેમેન્ડસ ડિમાર્કેશન લાઇન છે કે જેણે આખી ભારતીય ચેતનાનો ધારા બદલી નાખી. મધ્યકાલીન સંતોની જે ધારા આવી એમાં આ સૂત્ર છે એ માઇલસ્ટોન જેવું છે, જે લગભગ બધા જ સંતો, મધ્યકાલીન સંતો, ભજનીકો, જે કંઈ સાધકોની ધારા એ બધી જ ત્યાંથી આવી. એટલે ફરી જાત પાત પૂછે નહીં કોઈ, રામાનંદજી, અને હરિકો ભજે સો હરિકા હોય. બીજી કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી, બીજી કોઈ ક્વોલિફિકેશન જોતી નથી. બરાબર. તો એ એની ચેતના બદલાઈ ગઈ. પછી એની પત્નીનું નામ લોહી છે. કોઈ કેમ કહે છે કે એની શિષ્યા હતી. કમાલી છે એની દીકરી છે, કોઈ કહે છે એની શિષ્યા હતી. કમાલ એનો દીકરો નથી, શિષ્ય હતો. કમાલની સમાધિ અહીંયા અમદાવાદમાં છે, કબીરના સંતાનની, કબીરના દીકરાની, અમદાવાદમાં જ છે. તો લોહી, કમાલી ને કમાલ ને પછી એની આસપાસના એટલા બધા લોકો દરરોજ ઘાટ ઉપર એની યાત્રા દરમિયાન, એની સ્વયંની કેટલી બધી યાત્રા. અહીંયા અમરકંટકની એની યાદી મળે, ગિરનારની મળે, અહીં નાનકને મળ્યા છે, નહીં આને મળ્યા છે. એવી કથાઓ એની છે. જીવન કથાઓ બધી બહુ જ મળે છે. એટલે યુ કેન હેવ ધીસ સમવેર. મારે જે કહેવું છે એ
સમગ્ર એની યાત્રા પછી, એની ચેતનાની જાગૃતિ પછી, એને આ બધા જ વિદ્રોહ અને વિવેક પછી એ ગંગા છોડીને મુક્તિ ક્ષેત્ર, એમાં એની ગુજરાતીમાં આપણે એક એંટ એવો શબ્દ, સુભાષભાઈને એંટ બહુ છે, એને બહુ ટણી છે. ટણી એટલે કોઈક યોગ્યતાના આધારે ઊભો થયેલો નાનકડો એવો રૂપકડો એવો અહંકાર. એટલે કબીર કે નહીં, એ કે આ સ્વર્ગનું ક્ષેત્ર છે ગંગા, અને મગહર છે એ નરકનું ક્ષેત્ર છે. એ કે જગ્યાના આધારે જો મારું સ્વર્ગ નરક નક્કી થતું હોય તો હું ગંગામાં મરવા તૈયાર નથી, હું તો મગર જઈશ, ઈશ્વરને લેવો હશે ત્યાંથી લઈ જશે, નહીં તો હું ગયો. અને છેલ્લા દિવસોમાં મગર જાય છે મુક્તિ ક્ષેત્ર છોડી અને મગરમાં વયા જાય છે. અહીંયા ગંગા નદી હતી, અહીંયા આમી નદી છે, ગોરખપુર પાસે મગર આવ્યું, જવા જેવું છે. આરંભ અને અંત, ચૈતન્ય એનો દેહ કઈ રીતે યાત્રા કરે છે એ માટે રસપડે એવો અભ્યાસ છે. આ આમી નદી, મને એક બીજી પણ વાત યાદ આવે છે. આ આમી એ જ નદી છે કે જ્યાં તથાગતે પોતાના વસ્ત્રો બદલેલા. બહુ જ રસપડે એવું છે. ઇટ્સ એ રેર હિસ્ટોરિકલ ફેક્ટ કે તથાગતે જ્યારે રાજપાટ છોડ્યું ત્યારે જે વસ્ત્રો બદલ્યા, અને એ આમી નદી છે. એક બીજો પણ ઇતિહાસ છે. અગેઇન રામ અને સીતા અહીંયા રોકાયેલા. આ બે ત્યાગના બિંદુઓ છે આપણે ત્યાં ભારતીય ધારામાં. એ આમી માંથી નીકળે છે કબીર, અને આખી મજા એ છે કે કબીરનું મંદિર પણ છે ને કબીરની મજાર પણ છે. અને આને બહુ સરસ, રામે સરસ પરિચય. મને એમ થયું કે હવે પ્રવચન પૂરું એમ કરીને નીકળી જઈએ એવું જ થતું હતું મને, કહેવાતું રામે બધું કહી દીધું, હવે હું શું કહીશ. પણ એની મજાર પણ છે અને એની મંદિર પણ છે. કબીર ઇઝ બિયોન્ડ ધેટ, હી હેઝ ટ્રાન્સેન્ડેડ બોથ ઓફ ધીસ. એ શી રીતે, એની થોડી વાત કરું. કબીર ચોરા તમારા મને ઘણા ગયા છે. વિવેક તો બનારસનો પ્રેમી છે, પણ કબીર ચોરા હું ખુદ ગયો છું. મારી સાથે આવેલો મુકેશ પણ, મારો દોસ્ત, હમણાં જ મને લઈ ગયેલો. તો કબીર ચોરા છે ને, ત્યાં મૂળ ગાદી છે એની. અત્યારે 24માં ગાદીપતિ છે સ્વામી વિવેકદાસજી. હું એની સાથે બેઠોય છું, અને હું ક્યારેક કબીર સાથે જ બેઠો છું ને વિવેકદાસજી સાથે નથી બેઠો એવું પણ કર્યું છે. એમને વંદન. પણ કબીરની મૂળ ગાદી છે ત્યાં એના ખડાઉ છે, એના કાષ્ઠપાત્ર છે, એનો પ્યાલો છે. ગોરખપંથી કોઈ વિવાદમાં, કોઈ સંવાદમાં એ જીતેલા કોઈ ગોરખપંથી પોતાનો ત્રિશૂળ ત્યાં ભરવીને ગયો છે, એ પણ ત્રિશૂળ એની સ્મૃતિ રૂપે છે. રામાનંદજી આપેલી 1008 પારાની માળા પણ છે, જે માળા હું તો ઊંચકી પણ ન શકું. સાધના તો બહુ દૂરની વાત છે, વજનદાર છે, મેં જોઈ છે. પછી એની કેટલી બધી પાંડુલિપિઓ છે કબીરની. રામાનંદજીએ આપેલ માળા સિવાય નીરુટીલા એટલે લહરતારા તળાવની ઉપર હવે તો એ વસાહત વધી ગઈ છે, અને એક જાણકાર એવું કહે છે ને એની આસપાસ બનારસના કેટલા બધા સંગીતકારો, તબલચીઓ, હાર્મોનિયમ વગાડવાળા, ટ્રેડિશનલ ગાયકીને ઘરાનાના કેટલા બધા લોકો એની આસપાસ જ એમના ઘરો છે. એ યાદી અત્યારે હું તમને નથી દેતો, પણ એમના મા બાપની સમાધિ છે. અને મેં લહરતારા ઉપર બેસીને કેટલાય લોકોને પોતાની પોટલીમાં લહરતારાની માટીને લઈ જતા જોયા છે. દૂર બેસો તમે તો તમે જુઓ કે માટી ભરે. પ્રયાગની માટી નથી આવતી, જે લોકો જાય છે આપણને કે તમારી માટે ગંગાજળ લેવા છે ને આ પ્રયાગની લોટી સાથે માટી. તો મેં લહરતારાને ચૂમતા લોકો જોયા છે. ઉંમરલાયક નહીં, મેં સરસ મજાના સર્જકોને, નાની ઉંમરના આ રામ જેવા યુવાન સરસ સર્જકો છે, એની પેન અને નોટ લઈને એની સમાધિ ઉપર લખતા વાંચતા જોયા છે, ધ્યાન કરતા જોયા છે, ગાતા જોયા છે કેટલાક મિત્રોને. તો એ બહુ જ ક્રિએટિવ પ્લેસ છે. મોટિવેટિંગ શબ્દો ઘસાઈ ગયેલો છે, હું નહીં વાપરું, પણ ઇટ ઇઝ વેરી ક્રિએટિવ. બરાબર છે. તો એ જગ્યા ઘણું બધું છે. એટલે મને 2 શબ્દો સૂઝે છે કે કબીર ચોરા છે, ત્યાં ઇબાદત છે, પણ બીજક મંદિર છે કબીરનું, એમાં ઇનાયત પણ છે. આ ઇબાદત અને ઇનાયત બહુ જબરદસ્ત વાઇટલ પોઈન્ટ છે કબીર સાથે. કબીરની ઉષ્મા, એનો ઉજાસ, એનો સુવાસ, એનો ધબકાર કબીર ચોરામાં છે. જવા જેવું છે. હવે એના દર્શનની વાત ઉપર આવીએ. અને દર્શન આસપાસ મારે 2-4 એનેક્ડોટ્સ કહેવા છે. એક 1910થી ગીતાંજલિની ઉષ્મા અને ઉજાસ ઊભો થઈ ગયેલો ટાગોરની. કવિવર 10 થી 13માં તો કદાચ એને નોબેલ પ્રાઇઝ મળ્યું. તો
ટાગોર 1910 ગીતાંજલિ એની સાથે એક પેરેલલ પુસ્તક ઢંકાઈ ગયું, પણ ક્ષિતિમોહન સેનનું કબીર પરખ એવું પુસ્તક પણ હતું 10 થી 13 વચ્ચે. આ કબીર પરખ છે એ સોંપેલું કામ કવિવરનું હતું. ટાગોરે ક્ષિતિમોહન બાબુને ક્ષિતિબાબુ પણ કહે છે. એક બહુ રસ પડે એવી વાત એ પણ છે રામ, કે ક્ષિતિમોહન સેન ભાવનગર પણ આવતા, કારણ કે મધ્યયુગીન સંતોના અભ્યાસો અને એવું બધું કરતા. ત્યારે અહીંયા ભાવનગરના આસપાસના ગામોમાં જે હરિજન ગાયકો હતા, જે કબીરને ગાતા મૌખિક ધારામાં, એને મળવા અને એમની પાંડુલિપિ બનાવવા માટે ક્ષિતિમોહન આવતા. તો હું ક્ષિતિમોહન સેનના ઘરે જઈને બેઠો છું પલોઠી વાળીને, સપ્તપર્ણીના વૃક્ષ નીચે. એટલે બંગાળ શાંતિનિકેતન જ્યારે જાઉં ત્યારે હું ચોક્કસ એ બધી કેળીઓમાં ફરું ને ત્યાં ચાલું હું બેસું ને એવું. એટલે ક્ષિતિબાબુનું કબીર પરખ અને ગીતાંજલિ વચ્ચે આવી એક દોસ્તી છે. પછી ટાગોર 101 જેટલા કબીરના પદો ટાગોરે અંગ્રેજીમાં, એકલા નહીં, એવલિન અંડરહિલ નામની એક અદ્ભુત મિસ્ટિક થઈ ગઈ આ વિશ્વમાં. હું જેને પ્રોફાઉન્ડલી રિસ્પેક્ટ, એવલિન અંડરહિલ, એણે અને કબીરે ભેગા થઈને 100 પદોનો અનુવાદ. આ વખતે મને બનારસમાંથી કોપી મળી છે. તો એ 100 પદો કર્યા, પણ કવિવર ટાગોર વોઝ નોટ હેપી વિથ ધેટ. એટલે એણે ક્ષિતિમોહનને કીધું, ક્ષિતિબાબુ આ તમારું કામ છે, તમે કરો. અને કબીર પરખ નામના 4 વોલ્યુમ ક્ષિતિમોહન સેને કર્યા. આખી મજા એ છે કે જેમણે કબીર ઉપર મોટું કામ કર્યું, હજારી પ્રસાદ ત્રિવેદી, એ ત્યારે શાંતિનિકેતનમાં હતા. આ બહુ જ રસપડે એવી વિગતો છે. આ બધી વાતોનો ઉજાસ 100 વર્ષ પછી પણ હજી મને દેખાય છે. એટલે હજારી પ્રસાદ, ક્ષિતિબાબુ, હજારી પ્રસાદ એની મેમવાર્સમાં લખે છે કે ક્યારેક ઉઘાડા ડીલે માત્ર ધોતિયું પહેરીને ટાગોર એમના ઘર સુધી ચાલતા ચાલતા આવી જતા. પછી ઓલો કે ક્ષિતિબાબુ કે કવિવર તમે કંઈ પહેર્યું નહીં, પછી એને યાદ આવે કે હું ઉપર પહેરણે ભૂલી ગયો છું. એવી મિસ્ટેરિયસ દોસ્તી આ બધાની. પણ એ ક્ષિતિમોહન બાબુનું આખી વાતમાં રસ પડે એવું જે વાત છે. ગીતાંજલિ વિશ્વમાં સ્વીકારાઈ ગઈ, નોબેલ પ્રાઇઝ મળ્યું. પછી WB યીટ્સને, હું કંઈક ભૂલ કરતો, અહીંયા બધા બહુ જ વિદ્વાન બેઠા છે, એમને વંદન કરું, કંઈક ચૂક થાય તો મારું ધ્યાન દોરજો, મને ખરાબ નહીં લાગે. WB યીટ્સને કોઈક એની વાચક છોકરીએ પ્રશ્ન કર્યો કે આ ટાગોરની ગીતાંજલિ મેં વાંચી, તમે એના મિત્ર છો? એટલે યીટ્સે કીધું હા. તો કે એને પૂછો ને કે એની પ્રેરણા ક્યાંથી આવે છે. મિત્રો બરાબર સાંભળજો. છે યીટ્સે પૂછ્યું કે મોબાઈલ તો હતા નહીં, વાર લાગી કે કબીર, પણ ટાગોરે એક જ પળમાં જવાબ આપ્યો કે ક્યાં તમારી પ્રેરણા, આ કવિવર આ તમારામાંથી ક્યાંથી આવે છે? એ કે કબીરમાંથી. કબીરમાંથી. એ કબીરમાંથી આ વાતમાં રામ એનાથી વધુ રસ પડે એવી આ વાત મને સવારે જ મળી. એક વખત અમૃતા પ્રીતમને મોહનજીત નામના એક પत्रकारे अद्भुत प्रश्न पूछो, राम अगर आप देश की सबसे बड़ी मुखिया हो तो पहले 5 काम आप क्या करेगी? पहला 5 काम. પુરુષનો અહંકાર અને સ્ત્રીના પ્રેમ નોપણામાં ભેદ દેખાય છે. પુરુષ અહંકારી છે, હું મારા ગામડામાંથી ઉકળો કઢાવી લઈશ ને વડાપ્રધાન એવું કરે એવું એ માનતો હશે કે હું આ કરાવીશ ને હું અહીંયા મકાન તોડાવી નાખીશ ને અહીંયા બિલ્ડિંગ કરીશ. પુરુષનો અહંકાર હંમેશા બાંધકામમાં વ્યસ્ત ને રત હોય છે. આ તો સ્ત્રીને પૂછાયેલું, એ અમૃતાને. ફરી વાર, અગર આપ દેશ કી સબસે બડી મુખિયા હો તો પહેલે 5 કામ આપ ક્યા કરેગી? અમૃતા પ્રીતમ કહેશે, મેં અપને કબીર કે 2.5 અક્ષરો વાલા સિક્કા જારી કरूंगी. અદ્ભુત વાત, અદ્ભુત વાત. એટલે હું આજ સવારે જ આ પ્રસંગ મારા ધ્યાનમાં આવ્યો. મને એવું લાગ્યું મિત્રો, આમાંથી મારું ભાષ્ય એવું છે કે કબીરનું જીવન ભાષ્ય હૃદયના આધારે ઘડાણું છે અને કબીરનું હૃદય ભાષ્ય જીવનના આધારે ઘડાણું છે. આ બંનેમાં ભેદ છે. ખેર, અમારે એ કહેવાનું છે કે આપણે જેને પ્રેરણાઓ ગણીએ છીએ એની પણ પ્રેરણા આ કબીરદાસજી આપણા પોતાના છે. અને આજ સવારે હું કોઈકને કદાચ મુકેશને કહેતો હતો કે કબીરમાં દર્શન છે પણ એ દાર્શનિક નથી. એકવાર મને મોરારી બાપુએ પૂછ્યું કે સુભાષ તે કવિતા લખી છે? મેં કીધું કવિતા લખવી છે પણ કવિ નથી થવું. મને એ છે ફડકો છે કે કવિ તો નથી થવું. આ એટલે એવું જ કબીરદાસજી છે એ જે દાર્શનિક એટલે શું ખબર?
કે અંગત અનુભવોને તર્ક અને બુદ્ધિના આધારે માપે એ. અને કબીર છે એ અનુભવો છે પણ બુદ્ધિ અને તર્કના આધારને આઘા જ રાખે છે. એટલે એને દાર્શનિક, એને દર્શન છે, અનુભવ છે, પણ એ દાર્શનિક ન બન્યા. વિવિધ શાસ્ત્રીઓ વનમાં જાય, દાખલા તરીકે એક પણ કલ્પના કરી લો કે દોસ્તો બરાબર સાંભળજો કે કોઈ મારી તારી જેવા પ્રાધ્યાપકો જાય કબીરદાસની કુટીરમાં, તો હું ફરું તો હું જોઉં કે એની લાઇબ્રેરીમાં ક્યાં ક્યાં ચોપડે છે, કબીર કોને વાંચતા. રામ જાય તો એ જોવે કે આમાં કોઈ થિયેટરવાળા પુસ્તકો છે, કોઈક મિસ્ત્રી હોય એ જોવે કબીરનું ફર્નિચર ક્યાં લાકડાનું બનેલું છે. આખી આ મજા છે. અને આવું જ આપણે મિત્રો આમ જ લગભગ જાજરમાન ચેતનાને આપણે આવી જ રીતનો અભ્યાસ કરતા હોઈએ છીએ. એટલે ઓલો બહાર નીકળે એ કંઈક નહીં, કબીર નિરક્ષર હતા. કેમ? તો કે ચોપડી જ નહોતી એના ઘરમાં. એટલે એક કુટીરમાં જાઓ અને એટલે શું થયું મિત્રો કહું કે કબીરને અનંત ગોખલાઓમાંથી જોવામાં આવ્યા. અનંત ગોખલાઓમાં, અનંત ખોબાઓમાં, અનંત ખાનાઓમાં એટલે એને ગોઠવી દેવામાં આવ્યા. એટલે એને સર્જકો જોવે છે, સાધકો જોવે છે, સેવકો જોવે છે, ગાયકો જોવે છે, ભજનીકો જોવે છે. કબીર કાફેનો નીરજ આર્યો હોય, નીરજ મેં જોયો છે દૂરથી, વાતો નથી કરી ક્યારેય. તો એને કહો કે તમારા કબીર કાફેમાં, તો કે મારો પહેલો સભ્ય કબીર છે એવું કહે છે નીરજ. રસ પડે એવું છે. શબનમ વિરમાણી ગાય છે. ઓલી લિન્ડા હેસ છે, ઝેન બુદ્ધિઝમમાં દીક્ષિત થઈ છે, પણ મેં એને કાશીમાં, યહૂદી સ્ત્રી છે, કબીર ઉપરનું એનું 5 સદીથી વધારે મોટું કામ છે. એનું બોડીઝ ઓફ સોંગ નામનું એક પુસ્તક છે. પૂજ્ય જયંતભાઈ મને આમ કાન પકડીને કીધું હતું, જયંતભાઈ મેઘાણીએ, કે સુભાષા લઈ લે પછી નહીં મળે. બરાબર. તો બોડીઝ ઓફ સોંગમાં એને મૌખિક ધારાઓમાં કબીરનો અભ્યાસ લિન્ડા હેસે કર્યો છે. મેં પૂછ્યું નથી કાંઈ, પણ મેં એમને બેસીને સાંભળ્યા છે ત્યાં કબીર ચોરામાં જ. લિન્ડા છે, કેટલા બધા ફેસ્ટિવલ થાય ને, પોપ પણ ગાય, રોક પણ ગાય, રેગે પણ ગાય, અને ડ્રમ, ગિટાર, વાયોલિન, મેન્ડોલિન, ગાંધર્વ, ઢોલક, મંજીરા, કરતાલ, તંબુરો, બધાથી કબીર ગાઈ શકાય. અને આ બધા જ ગાય. આવી અદ્ભુત ઇનકમ્પેરેબલ ડેમોક્રેસી આપણે ક્યાંય જોઈ નથી. હી હેઝ ગિવન અસ. દેટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઓફ ઇટ. પછી કોઈક એને એમ કહે છે કે એ વિદ્રોહી હતા. હું એમ કહું છું કે વિદ્રોહી નહોતા, વિવશ હતા. વિદ્રોહ નથી એનામાં. પણ હું તમને બોધિસત્વનું એક મનોવિજ્ઞાન 4 લીટીમાં મારે સમજાવું છું. બોધિસત્વ નામનું એક ભૂમિકા છે બૌદ્ધ ધર્મમાં, કે જ્યારે પ્રજ્ઞા પામ્યા તથાગત, ત્યારે પૂછ્યું પરમ તત્વે એને કે સ્વર્ગમાં આવી જાઓ. એ કે નહીં, આખી માનવજાત મારી સાથે આવે. તો હું જ્યારે પ્રજ્ઞા પામ્યો છું ત્યારે હું એકમાત્ર નથી પામ્યો, આ સમગ્ર માનવજાત સંબોધિ પામ્યું છે. એટલે આ પંખી, આ પતંગિયાઓ, આ વૃક્ષ, આ નિરક્ષર ગામડાના માણસો, મને દૂધ દઈ જતી નિરક્ષર ગોપાલ સ્ત્રી, આ બધા જ પ્રજ્ઞા પામ્યા છે. એ બધાને લઈ જાઓ તો હું અંદર આવું. અને ઓલી ના પાડી કે નહીં, આ તો ફોર એલિટ ક્લબ ઓનલી. તો કે નહીં, તો મારે નહીં. અને એવું કહેવાય છે કે બોધિસત્વ સ્વર્ગના દરવાજે આખી માનવજાત પ્રબુદ્ધ થાય એની રાહ જોઈને ઊભા છે. આવી જ ભૂમિકા, બોધિસત્વની ભૂમિકા કબીરમાં જોવા મળે છે. એને કોઈને છોડવા નથી. એટલે રાડો પાડીને કહે છે. અને એવું કહેવાય છે કે સંબોધિ જ્યારે ઉતરે ને ત્યારે 2 પ્રભાવ હોય છે. ક્યાં માણસ મૂંગો થઈ જાય અને ક્યાં માણસ છે એ અગાશી ઉપર ચડીને રાડો પાડીને કે આ કરો, આ કરો. અને કોઈક નમ્ર હોય તો કબીર ચોરાના ઓટલે બેસીને પણ કે ખરા. તો આ કબીરમાં એ જોવા મળે છે. એટલે દરેકે એક અનંત પ્રતિબિંબો ઝીલાણા, અનેક પ્રતીતિ, અનેક પ્રતિઘોષ. પણ મને એક અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે કે હર એક प्रतिघोष प्रत्युत्तर नहीं होता है. હરેક પ્રતિઘોષ પ્રત્યુત્તર નહીં હોતા હોય. તો એવા કિસ્સામાં આખો સમગ્ર કબીર ક્યાં? સમગ્ર કબીર કોની પાસે? અને દરેકે જુદા જુદા પુષ્કળ. તમે ઇન્ટરનેશનલ બુક ફેર દિલ્હીમાં જુઓ ને, તો તમે એવું નક્કી કરીને જાઓ ને કે આજે 250 પુસ્તકો કબીરના જ લેવા, તો તમને મળી જશે એક જ દિવસમાં. એટલું બધું આજે પણ કામ થાય છે. તો એ બધું જ, એટલે બધું જ બેહદ, બધું જ અનહદ, અંતહીન પર્સ્પેક્ટિવ. કેટલાય લોકો પોતાની નાની મોટી ફૂટપટ્ટીઓ લઈ અને પોતાનો ખોબો, પોતાનું ખાનું, પોતાનું ખોખું લઈ અને કબીરને ફિટ કરી દેવા
નીકળી પડ્યા છે. ઓશો એવું કહેતા, સત્યમુનિ ઓશો એવું કહેતા કે ભારતની અંદર દરેક રેલવે સ્ટેશન ઉપર દરેક પોતાના નાના નાના ડબ્બાઓ લઈને અને લંગર લઈને ઊભા છે. કોઈક જબરદસ્ત સ્પીડવાળી ગાડી આવે તો દરેક પોતાનું લંગર નાખી અને પોતાના ડબ્બા ચલાવવા માગે છે. બરાબર છે. સુધારક કોઈક કહેશે, કોઈક ઉદ્ધારક, કોઈક કવિ, કોઈક વિદ્રોહી, કોઈક એને જ્ઞાની, કોઈક પ્રેમી કહેશે. અને એક જ કહીએ કબીર વિદ્રોહી હતા તો એની સાથે અન્યાય છે, બેઈમાની છે. કબીર સર્જક હતા એમ કહો તો બેઈમાની છે. સાહિત્યકારો એને કવિ તરીકે અભ્યાસ કરે એટલે એઝ ઇફ યુ આર રિડ્યુસિંગ હોલ ઓફ ધ કોન્શિયસનેસ ટુ ધ લેવલ ઓફ ધ ડસ્ટ. ધૂળ સુધી તમે લાવી મૂકો છો કે માત્ર કવિ હતા, માત્ર કશું જ નહોતા. એ ઘણું બધું હતા. કેટલુંક આપણા ગજાની. ક્યારેક મને કબીરના પદો જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે કેટલીક વાત હજી સમજાણી જ નથી આપણને, કોઈને નહીં. એમાં સુભાષે આવી છે પણ કેટલુંક એવું છે કે જે ક્યારેક સમજાશે. એટલું બધું એનામાં પોટેન્શિયલ છે. એટલે એકમાં એને સમાવીએ. કબીર વિદ્રોહ કવિ નહીં, તો એકમાં સમાવીએ તેમાં અન્યાય પણ છે અને 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 બેઈમાની પણ છે. સમગ્ર કબીરી સાવ ખોઠી દાવેદારી છે, કરવા જેવું નથી. એટલે બધાને યાર જુલાહા, કલ્યાણ મૈત્રી એવા શબ્દો ક્યારેક મને એવું લાગે છે કે મેજર કામ તો એ છે કે કેટલા બધા માત્ર ગુજરાતને લ્યો ને, કેટલા બધા કવિઓ ઉપર કબીરનો પ્રભાવ, કેટલા ભજનીકો, જેટલી સંતની ભજનીકોની ધારા છે ગુજરાતની તમે જોઈ લો, કંઈકની ને કંઈક હેઝ બીન ઇન્સ્પાયર્ડ બાય, ઓલ ઓફ ધેમ હેવ બીન ઇન્સ્પાયર્ડ બાય કબીરદાસજી. આ બહુ આખો એક જુદો જ અભ્યાસ કે કેટલા બધામાં એનો ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર કેટલા નાના નાના ખાબોચિયામાં, કેટલી ડોલમાં, કેટલા ખોબામાં એનું પ્રતિબિંબ પડે છે. તો એ એવી બૃહદ ચેતના. એટલે હું એને કલ્યાણ મિત્ર કહું તોય કોઈને વાંધો નથી, હું ખાલી કબીર કહું તોય કોઈ કહેતું નથી મને. જબરદસ્ત આવી પરમ ચેતના આટલી મૈત્રીપૂર્ણ હોય, આપણો નિરંતર આપણો સાથ પકડીને ચાલે તો એ અદ્ભુત છે. એટલે એ અધિકાર એણે સૌને આપ્યો છે અને કોઈને ક્યારેય પૂછતા નથી. મેરા તેરા મનવા કઈ હોઈ રે, મેં કહેતા હું આખંડ દેખી, તું કહેતા કાગદ કી. તું કાગળમાંથી બોલે, હું અનુભવે બોલું છું. આ ધારા જુદી પડે છે. આ શાસ્ત્રોક્ત, આ વિદ્વાનોની, આ પંડિતોની, આ શબ્દોની, આ સાહિત્યની ભાષાથી એ સહેજ ફંટાય છે. બરાબર છે. કારણ કે એ શું કહે છે ખબર છે કે મસી કાગજ છૂયો નહીં. તો આ કાગળને પેનને ઓડ્યો જ નથી, કલમ ગહી નહીં હાથ, હાથમાં લીધી જ નથી કલમ. બરાબર છે. તો એ કઈ રીતે કબીરનું સત્ય અનભય સાચા એવું કહે છે. અનભય સાચા એટલે અભયનું સત્ય અને અનુભવનું સત્ય. અનુભવનું સત્ય હંમેશા અભય હોય, અભયમાંથી પ્રગટેલું સત્ય હંમેશા અનુભવથી પોષાયેલું હોય. તો આ એનામાં છે. બીજું મને હંમેશા કબીરદાસને હું જોઉં જ્યારે ત્યારે બે વસ્તુ મને દેખાય કે લર્નિંગમાંથી જ્ઞાન આવે છે, લિવિંગમાંથી વિઝડમ આવે છે. એટલે પ્રજ્ઞા છે ને એ જીવનમાંથી આવે છે. પ્રજ્ઞા શબ્દોમાંથી, શાસ્ત્રમાંથી કે ગ્રંથોમાંથી નથી આવતી. એટલે જ્ઞાન અને પ્રજ્ઞામાં આ ભેદ છે. પણ કબીરદાસજી છે એ નક્ષિક માનવી છે. એની શ્રદ્ધા, એની આસ્થા છે એ માનવ્ય ઉપર છે. એટલે બધા સંબોધો ચાલ્યા જાય તો એ જીવન અને જગત વચ્ચે એ પોતે જીવ્યા કરે છે. એ કંઈ કશું છોડ્યું નથી, એણે કશું છોડ્યું નથી. અને બીજું કહું, તમે ક્યાંય કોઈ વાંચ્યું કે સુભાષે નવજીવન હોલમાં પ્રવચન આપ્યું કબીર ઉપર? ક્યાંય તથાગત બુદ્ધે છે એ હોલમાં બોલવા ગયા એવું તમે નહીં સાંભળો. જીસસ પછી ત્યાંથી એક એસી હોલ હતો, ત્યાં પ્રેમ વિશે સમજાવવા ગયા. નો. વિથ ઓલ કન્વિક્શન એન્ડ વિથ ઓલ ઓનેસ્ટી એન્ડ હમ્બલનેસ આઈ એમ ટેલિંગ યુ કે જે ખરેખર સમૃદ્ધ ચેતનાઓ છે આ પૃથ્વી પર આવેલી દરેક, એ બધી જ જીવન વચ્ચે, બજાર વચ્ચે. સોક્રેટિસ અગોરામાં જ હતું. આપણે અગોરા નામના મોલ છે, અગોરા એટલે બજાર. સોક્રેટિસ ત્યાં જતા, ખુલ્લા પગે પૂછતા, બેસતા, મુશ્કેલીઓમાં સાથ આપતા. કોઈક થાકી ગયેલો હોય તેનો શાકનો થેલો ઘર સુધી મૂકી આવતા. તો એ જે છે અગોરામાં બેસીને મળતો, પૂછતો, એ જે તત્વચિંતક, જ્ઞાની, વિદ્વાન, એ શબ્દ જતા નથી. એવું જ કબીર કરે છે. બેસે છે,
વણ્યા જ કરે છે, પૂછ્યા કરે છે, રાહ જોવે છે, ક્યારેક નીકળી પડે છે. આવો તો ખરા, હું તમને સમજાવું, તમે જુઓ તો ખરા, મારી પાસે વાત છે એનો. અને કોઈ નથી સાંભળતું તો એનો રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ ફરિયાદ નથી એની. એ ગાયા કરે છે, ગાયા કરે છે. તો આ જે છે એટલે જીવન સાથેની નિસ્બત. બે રીતો છે મિત્રો, દર્શનમાંથી જીવન ઘડવું છે કે જીવનમાંથી દર્શન આવે છે. તો આ જે કબીરદાસજીની જે ધારા છે એ જીવનમાંથી પ્રગટતું, જીવનમાંથી ઉપસતું દર્શન છે. દર્શનમાંથી ફિલોસોફીના આધારે જીવન ઘડવું છે કે જીવનમાંથી પ્રગટે એ તત્વજ્ઞાનને અનુસરવે છે. ધેટ્સ અવર ચોઇસ. અને એક મજા પડી વાત, અને આજે જો મેં જુઓ ને, આજે હું તપાસતો હતો મને કે લેખકો ગ્રંથાલયમાં મળે તો જગનો ડેટા હારે બેઠા હોય અને અલ્ગોરિધમ સાથે બેઠા હોય, અને વિચારકો છે એ કોમ્પ્યુટર સામે બેસી રહેતા હોય. તો તમે જુઓ કે એ જ્ઞાન જીવનમાંથી પ્રગટતું જ્ઞાન નથી. આંકડાઓમાંથી, તથ્યમાંથી દર્શન ન આવે, ક્યારેક તો દિશાઈ નથી આવતી. તો આ આપણે કબીરદાસજી જુદા પડે. આ બધું છોડીને જાત સામે, જગત સાથે, જીવન વચ્ચે પ્રેમ અને મરમના તાણાવાણા ગોઠવ્યા કરે છે. એટલે કબીર છે ને પળમાં મળે છે, સ્થળમાં નથી મળતા. હું પાછો આવું છું ત્યારે હું એકલો ક્યારેય નથી આવતો. હું અહીંયા આવ્યો છું, મેં કીધું કે આપ બેસો ને ત્યાં, કારણ કે તમે મને હંમેશા ઓટલો આપ્યો છે. હું જ્યારે જાઉં ત્યારે આવું, સભાષ તું પાછો ક્યારે આવીશ. સિમિલરલી તો એ પળમાં નથી, સ્થળમાં નથી, પળમાં છે. બીજી વાત કે વ્યવસ્થામાં નથી, વિદ્રોહમાં છે. વિચારમાં નથી, ચેતનામાં છે. સમજે છે? તો મને એવું લાગે છે, પણ એ પ્રશ્ન હંમેશા રહ્યો છે કે કબીર કોઈ વિચાર છે કે કોઈ અનુભવ છે? કબીર વિચાર ના, વિચારના માર્ગે ચેતના તરફ લઈ જતો, વિચારના માર્ગે નિર્વિચાર તરફ લઈ જતો, વિદ્રોહના નામે પ્રજ્ઞા તરફ લઈ જતી એ ચેતના છે. એટલે મૂળ થયું શું કે સૌએ એવું કર્યું કે કબીર સમાય એટલા, ખમાય એટલા, સમજાય એટલા સાથે રાખ્યા, પામવાનું ચૂકી ગયા. એટલે મારું ગજું શું? હું દાખલા તરીકે એવું કંઈ, હું કંઈ ભોજપુરીનો વિદ્વાન નથી, હું કંઈ એવો કશું જ નથી. આઈ એમ સિમ્પલી એ કોમન હ્યુમન બિંગ. પણ વાય હી એડ્રેસીસ મી, તો મને એવું લાગે છે કે આ એનામાં છે. એટલે એક એવી કથા છે, મૂળ ક્યાંથી આવી છે મને નથી ખબર, પણ એક એવી કથા છે. એક વખત ઈશ્વર માણસને સર્જ્યો, આદમને ઈવને મોકલ્યા, પછી દરરોજ સ્વર્ગમાં આવે કે ટાઢ વાય છે, અગ્નિ આપો ને, શરમ થાય છે, વસ્ત્રો આપો ને. દરરોજ પૃથ્વી ઉપરથી ઈશ્વર પાસે ફરિયાદ કરવા માણસ આવે. એટલે ઈશ્વર કંટાળી ગયો કે યાર આ તો મોકલ્યો, એ પાછો દરરોજ ફરિયાદ લઈને આવે છે, આનું શું કરવું છે? એટલે કોકે કીધું ઈશ્વર કે તમે એવરેસ્ટ ઉપર બેસી જાઓ. એ કે ના, ત્યાં ઓલો ટેન્સિંગ હિલેરી હમણાં જ આવશે. એ કે પેસિફિકમાં ઊંડા ઉતરી જાઓ. એ કે નહીં, ઓલો દક્ષિણ આફ્રિકાના એ કે એ શોધી નાખવાના. એ કે તો ક્યાં જાઉં? એટલે એક વૃદ્ધ ડાયા ઈશ્વરે કીધું કે માણસના હૃદયમાં જઈને બેસી જાઓ. માણસના હૃદયમાં જઈને એ કે બધે જશે, એ ત્યાં નહીં જાય. અને હાચે એવું થયું, જવાનો સમય જ ન રહ્યો. અને બીજી મહત્ત્વની વાત કે ચૈતન્ય છે ને એ કોમોડિટી નથી, ચૈતન્ય છે એ વસ્તુ નથી. એટલે જ્યારે ચૈતન્ય તમે બહાર શોધો છો ત્યારે બેઈમાની છે, અને ગણતરીપૂર્વકની બેઈમાની છે. કે ગોતવું નથી હો, કદાચ મળી જાય તો કે તો શું કરવું? તો કે બહાર ગોતો ને, અંદર તો છે, શોધવાની બહાર મજા છે, અને જન્મવું વયા જાય, વાંધો જ ન આવે. એટલે એવી આપણે પેંતરો કર્યો. હમારા યાર હે હમે, એ મારે મન કોઈ શબ્દ કે સાખી, સૂત્ર કે સંહિતા, તત્વ કે દર્શન નથી, પણ અનુભવ છે. આ એનો મારો નહીં, કબીરદાસજીનો અનુભવ છે. એટલે કબીર ચોરા છે ને ત્યાં બેસતા સંત અને સાધુ વચ્ચે એક ભેદ છે મિત્રો. સાધુને ડિફિકલ્ટી ઇઝ રાઇટ, અઘરું છે એ સાચું છે એવું માને. સંતને સરળ છે એ સાચું છે એવું માને છે. સાધુ છે એ 25,000 ફૂટમાં ખેચરી મુદ્રામાં બેસશે, સંત છે એ તળેટીમાં ખીણમાં ગરીબોની રામરોટી ચલાવશે. બરાબર સમજી લે. સાધુત્વ કઠિનતાનું મૂલ્ય છે, સંતત્વમાં સરળતાનું અને સહજતાનું મૂલ્ય છે.
એટલે કબીર ચોરામાં આપણને લાગે છે કે સાખીઓ વેચે છે, બાની વેચે છે, કબીર બાની નહીં, પ્રેમ વેચે છે, પ્રેમ વેચે છે. મને એટલે પરમ પ્રેમનો અનુભવ છે ને, નહીંતર આટલી બધી બાની. નાગરી પ્રચારિણી સમિતિ, હું એક 25 રૂપિયાના પુસ્તક માટે 250 રૂપિયાની ટેક્સી કરીને ગયો હતો. નાગરી પ્રચારિણી સમિતિ હવે ડચકા લેશે, ગમે ત્યારે બંધ થઈ જશે. 140 ગ્રંથો કબીરજી સાથે જોડાયેલા છે, 140 બરાબર છે. તો એ હું એને વંદન કરીને આવ્યો છું, પણ કબીર માટે પ્રેમ એ વિવસ્થા છે. એટલે એ લાચાર છે, એને કહેવું છે કે યાર આ ન કરો ને. અને મને એવું પણ લાગ્યું છે, અમારા યાર હે હમે એ સંદર્ભમાં મારે કહેવું છે કે ભારતની અંદર સાધુત્વ છે ને એ એક 5000 વર્ષ ચાલેલો પ્રયોગ છે અશોકભાઈ. 5000 વર્ષથી ચાલતો એક, આપણે સવારે 9 વાગે ઓફિસમાં આવે અને સાંજે 5 વાગે એસી બંધ કરીને ઘરે વયા જાય, અને આપણે સાયન્ટિસ્ટ કહીએ છીએ. અને બધું જ છોડી અને જીવનભર પ્રયોગ ચલાવે છે એને આપણે નિરક્ષર સાધુ કહીએ છીએ. એનો પ્રયોગ છે ભારતીય ચૈતન્યનો જે આ 5000 વર્ષ ચાલે સાધુત્વનો પ્રયોગ. એવું કહે છે કે શું છોડી દઉં પછી હું રહી જતો હોઉં છું, શું છોડી દઉં પછી મારામાં બચી જતું હોય છે. એ બચનારું તત્વ શું છે? એટલે વસ્ત્રો છોડે, સગા છોડે, ઘર છોડે, સંબંધોના નામ છોડી દે, ગામ છોડી દે, પછી શું બચે છે? પછી એ સુભાષ રહી જાય છે. તો એ સુભાષ કઈ રીતે જાય? તો બધું છોડ્યા પછી શું રહેશે? તો કબીરદાસજીને ખ્યાલ આવ્યો કે પ્રેમ વધે છે. હું શેરબજારમાં હારું તોય હું રામને પ્રેમ તો કરી શકું. મારી મા અવસાન પામી તોય હું મારી બહેનને પ્રેમ કરી શકું, મારી માને પ્રેમ કરી શકું. બધું જ તૂટી ફૂટી, ચોરાઈ ગયા પછી, લૂંટાઈ ગયા પછી એક ક્ષમતા તોય રહેશે પ્રેમ કરવાની. એ કબીરદાસજી એ કહે છે કે યુ હેવ ધ કેપેસિટી ટુ લવ એન્ડ યુ આર પોટેન્શિયલ ટુ હેવ ધ લવ. તમારી ક્ષમતા છે, તમારી સંભાવના છે. એટલે એ છે, એમાં આ પ્રયોગ ચાલ્યો. એટલે કબીર છે એનો 600 વર્ષ તો કંઈ ન કહેવાય, બરાબર છે. તો એ છે, એનો જીવન ઉત્સવ એણે ચલાવ્યો. એ શું છોડી દીધા પછી શું બચી જતું હોય છે, ને એને લાગ્યું કે પ્રેમ બચી જાય છે. એટલે એનું એક સરસ સૂત્ર મને ગમે છે. એક ગાયે માસ્ટર સ્ટ્રોક મારે છે, સાવ સહેલું. સગુણ કી સેવા કરો, એટલે જીવે છે અને પ્રેમ કરો. સગુણ કી સેવા કરો, નિર્ગુણ કા કરો જ્ઞાન. સગુણ કી સેવા કરો, નિર્ગુણ કા કરો જ્ઞાન. સગુણ નિર્ગુણ તે પરે તહાં હમારા ધ્યાન. આ સગુણ આ નિર્ગુણ એવો ત્રીજો ખૂણો જેવો ઊભો થાય, એ ત્યાં ધ્યાન રાખો, એ તમારું ધ્યાન છે. એટલે નામ છે એ કેદ છે, ક્રિયાપદ છે એ મુક્તિ છે. નામ છે, પ્રેમ શબ્દમાં રસ છે તો હું તમને લખીને આપું, પ્રેમમાં રસ નથી. એટલે મારી મિત્ર એકવાર માંદી પડી તો મેં એની પાસપોર્ટ ને એની કારની ચાવી ને એની પાસબુક ને એની ચેકબુક, એની જે કંઈ પ્રોપર્ટી હતી એ બધું એની પડખે મૂક્યું. મેં કીધું હું અડધા દિવસની રજા લઈ તારી પાસે બેસીને વાતો કરું, તને ચા કરી દઉં, કે આ બધાથી રાજી છું, અત્યારે તારે શેની જરૂર છે? એ કે ચાની. બધું એ તો છે, કોમોડિટી ઇઝ નોટ લવ. એને નામ છે એ બંધન છે, અનુભવ મુક્તિ છે. પ્રેમ છે એ સ્વયં પરમાત્મા છે. તેથી બહારની બધી જ ખોજ ફરી ફરીને કબીર કહે છે બેઈમાની છે. બહાર શોધીએ છીએ ત્યારે આપણે શોધવું નથી, બરાબર છે. પરમની વ્યાખ્યા જ્ઞાની આપી શકે ના. હમણાં જ એક અદ્ભુત પ્રજ્ઞાવાન વાક્ય મેં કંઈક વાંચ્યું, જે એવું કહે છે કે પરમનો જેને અનુભવ નથી બહુ જ સરસ રીતે પરમને વર્ણવી શકશે. જેને જેન્યુઇન અનુભવ છે એ અચકાય છે, અથડાય છે, એને એમ થાય છે કે બધું જ કીધા પછી બોલું તો સાલું રહી જ જાય છે. તો આ જે છે એટલે જ્ઞાની છે એ કરે. એટલે કબીરદાસજીમાં જે સૌથી વધુ મર્યાદા અનુભવાય છે એ ભાષાની છે. એટલે બધું જ કીધું. દરેકમાં એમ લાગે કે સૌથી વધુ કોઈ હોય તો વિરોધાભાસ આપણને કબીરમાં લાગે. કબીરદાસજી આ પદમાં આમ કહે છે, પછી ચોથા પદમાં કંઈક આમ કહેશે. તો એ વિરોધાભાસ છે શેનો છે મિત્રો? કહું કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એક જ ચેતનાનો વિસ્તાર છે. અહીંયા દક્ષિણ ધ્રુવ છે, અહીંયા સૂર્ય અને ચંદ્ર એક જ ચેતનાના બે આયામો છે. પુરુષ અને સ્ત્રી એક જ હેમિસ્ફેરના બે પોલ છે. એટલે જે વિરોધાભાસ દેખાય છે એ દેખીતો વિરોધાભાસ છે, અંતે તો એ બે એક જ છે. એ કેવું છે? એટલે મને એમ છે કદાચ વિટમેનનું એક એવું વાક્ય છે, વોલ્ટ વિટમેનનું. વિટમેન એવું કહે છે
કે તમને જો મારામાં વિરોધાભાસ લાગતો હોય તો માનજો કે મારી પાસે એક નિરપેક્ષ સત્ય છે. નિરપેક્ષ સત્ય શું છે ખબર છે? આ દેખાય છે બે આયામો એક જ છે. અહીંયા પીપળો છે અને અહીંયા લીમડો છે. અહીંયા પુરુષ છે, અહીંયા સ્ત્રી છે. અહીંયા ન્યુયોર્ક છે, અહીંયા કાશી છે. તો બે દેખાય છે, બે છે નહીં. એટલે એ કહે છે એટલે બાઉલ લોકો ગાય છે કે જ્ઞાનેર અગમ્ય તુમી પ્રેમેર તું ભિખારી. જ્ઞાનથી તું પકડાવાનો નથી, પરમ તત્વને એવું બાઉલ ગાયકો સંતો કહે છે, લોલન ફકીર જેવા, કે જ્ઞાનેર અગમ્ય તુમી, જ્ઞાનથી તમે સમજાવવાના નથી, પ્રેમેર તું ભિખારી, તું પ્રેમનો ભિખારી છો. સૂફીઓમાં બે અલ અહદ અને અલ વહદ એવા બે સરસ શબ્દો છે. મને એમ છે કે અલ્લાહના 99 નામોમાંના જ આ બે છે. અલ અહદ એટલે તેનામાં હું છું, પરમ તત્વમાં હું ધબકું છું એવું આપણે કહીએ, એ અવસ્થાને અલ અહદ કહે છે. અને અલ વહદ એટલે એ મારામાં ધબકે છે. અદ્ભુત છે આ બે અવસ્થાઓ છે. આ ક્રમ હોઈ શકે મને ખબર નથી. અલ અહદ અને અલ વહદ, એનામાં હું ધબકું એ અને મારામાં એ ધબકે છે. આ બે ભૂમિકા છે. રૂમીની એક બહુ સરસ પંક્તિ હું લખીને લાવ્યો છું તમારી માટે. આશિક કોઈક એનો સરસ અભય તિવારી નામના કોઈ માણસે રૂમીની કવિતાઓને સરસ ઉર્દુ અને હિન્દીમાં મૂકી છે. મને કંઈ ઈશ્વરી દયાથી પર્શિયન આવડતું નથી. બાપુને હું કહેતો હતો, મોરારી બાપુને, પૂજ્ય બાપુને, પ્રિય બાપુને, કે શરૂઆત કરી રૂમીનું કામ કરવાનું ત્યારે મને એમ થયું કે મને પર્શિયન નથી આવડતું, મને ટર્કી નથી આવડતું, મને આ ભાષા નથી આવડતી, હું રૂમીને કઈ રીતે સમજીશ. પછી 15 વર્ષ રૂમી ઉપર કામ કર્યા પછી ફીલ થયું કે સારું થયું ભાષા નથી આવડતી. એ નથી આવડતી એટલે હું રૂમીનો પ્રેમ અને રૂમીનું મૌન પણ પામી શક્યો છું. નહીંતર હું એની પંક્તિઓમાં અટવાયો. અભયનું સરસ અનુવાદ છે. આશિક દિખે તો જાન કે માશૂક ભી હૈ. તું ક્યાંક આશિકને જોઈ જા રામ. આશિક દિખે તો જાન કે માશૂક ભી હૈ, નિસ્બતન वो ये भी है वो भी है. અદ્ભુત અદ્ભુત છે. તો એટલે કોઈને મારામાં સમાવી લેવું, કોઈને રામ મને વાલો છે તો રામને હું મારામાં સમાવી લઉં તો એ જ્ઞાન છે, પણ રામમાં હું સમાઈ જાઉં તો એ પ્રેમ છે. અદ્ભુત શરત છે આ. ફરીવાર કે કોઈકને મારામાં સમાવી લઉં એ જ્ઞાન કે અહંકારનો આયામ છે. તૈયારી છે, પ્રસ્તાવના છે, હજી ટેક્સ ઉતરી નથી. કે તને હું મારામાં સમાવી લઉં તો એ જ્ઞાન છે, પણ હું તારામાં સમાઈ જાઉં તો પ્રેમ છે. ઇલ્મ અને ઇશ્કનો આ જ ભેદ છે. તને મારામાં સમાવી લઉં તો ઇલ્મ છે, અને હું તારામાં સમાઈ જાઉં તો ઇશ્ક છે. એટલે મિત્રો, પ્રેમ કે ઇશ્ક જાત આખીને દાવ પર લગાવવાનો જબરદસ્ત મોટો સટ્ટો છે. મળે કે ન મળે હું ખોવાઈ જાઉં. તો આ પેરેલલ એક વખત સરાઈ, મારું ઘર એમ કહેતા શરમ આવે છે કે સરાઈ હોય કોઈનું ઘર ન હોય, તો મારા ઘરનું નામ સરાઈ છે. તો રાજેન્દ્ર શુક્લ એકવાર, પ્રિય મારા વાલા કવિ, એકવાર આવેલા અને હું આ બધું કામ કરતો ત્યારે એ બાપુ પૂછે મને, તું શું કરે સુભાષ? હું બધી ફાંકાબાજી કરું કે હું તો આઈ કરું છું ને આઈને. બાપુ હસે. પછી અસ્મિતા પર્વમાં મારે એકવાર મુઝફ્ફર અલી, અમીર ખુસરો ઉપર બોલવાના હતા. હું રૂમી ઉપર અને પૂજ્ય બાપુ તો સામે આસન ઉપર બેસે. એટલે મુઝફ્ફર અલી સાથે મને તો બેસવા મળ્યું, એ મને તો છાતી ફાટ થતી હતી કહું હું તો નસીબદાર. એટલે મેં એમને પૂછ્યું કે કબીર સૂફી ગણાય? એટલે મુઝફ્ફર અલી એવું કીધું કે હવા ચલ પડી હે, એમ કીધું એણે. હવે એનો જે અર્થ કરીએ અથવા એના મનમાં મને ખબર નહીં શું છે. પણ આ જ પ્રશ્ન મેં ફરીવાર પાછું રાજેન્દ્ર શુક્લને પૂછ્યો. મેં કીધું, હે બાપુ, કબીર સૂફી ગણાય? એટલે બાપુ કે ના, હું ન ગણું. કેમ? પછી બાપુ એ સરસ સમજાયું. એ કે સૂફીઓમાં તો શું છે કે 3 છે, આશિક, માશુકા અને ઇશ્ક. ફરીવાર, આશિક, માશુકા અને એ બંનેને જોડતું ઇશ્ક. એટલે કુલ કેટલી કોમોડિટી થઈ? 3. કબીર તો એમ કહે છે કે પ્રેમ ગલી હતી સાંકરી તામે દો ન સમય, બેય ન ભેગા થાય. 2 હોય ત્યાં સુધી તમારે પ્રતીતિ નથી થઈ. એટલે જ્યાં સુધી પ્રેમી છે ત્યાં સુધી પ્રેમ નથી. પ્રેમી એ તો અહંકાર છે, એન્ટિટી છે, કોમોડિટી છે. એટલે જ્યાં સુધી પ્રેમ છે
ત્યાં સુધી પ્રેમી નથી, ને પ્રેમી જેવો આવ્યો તો પ્રેમ જાય છે. આ એની કેટલાક પદો મેં લીધા છે, કીધા ટાઈમે પૂરું કરીશ, પ્રોમિસ. મને ખબર છે એ હોશિયારીમાં જ કહું છું હું, કે મને કેટલાક મેં બરાબર હમારા યાર હે હમે એમાં કેટલાક પદો, કેટલાક કબીરના પ્રિસાઇઝલી પિન પોઈન્ટ કરીને હું લાવ્યો છું. એક બે નહીં વધારે હું તમને સંભળાવું. દાખલા તરીકે સાખી શબ્દ મને બહુ ગમે છે. સાક્ષી ઉપરથી આવેલો છું, એટલે આ જે પદ લખાણું છે એનો હું સાક્ષી છું. આ મારો અભ્યાસમાંથી આવતો નથી, આ જેમ અભ્યાસમાંથી આવે છે નહીં. સાખી કશાક ચેતનાના સાક્ષી બન્યામાંથી જે આવે છે એ સાખી છે. એક અદ્ભુત પદથી શરૂ કરું. દરિયાઓ કી લહર દરિયાઓ હૈ જી, दरियाओं की लहर दरियाओ है जी, दरियाओ और लहर में भिन्न कोयम, भिन्न नहीं कोयम, उठे तो नीर है बैठे तो नीर है, કહો જો દૂસરા કિસ તરહ હોયમ. અદ્ભુત પદ. અને એમાં એટલી બધી ભાષાના બધા ઓવરલેપિંગ છે. ભાષાશાસ્ત્રી ભણે તો એને એમ લાગે કે આ કબીરમાં અડધો અડધ બહારના લોકો લખીને ગયા છે. કેટલાક લોકોએ એ પણ અભ્યાસ કર્યો કે આ કબીરનું છે ને આ એનું નથી. પણ તમે જુઓ કે એ ભૂમિકા કેવી હશે કે આજે એક જુદો જ રોગ છે કે કોકનું છે એ મારું છે. કોઈ જ્યારે એડિટ કરીને તમને વોટ્સએપમાં કવિતા મોકલે ત્યારે નામભેદ ગણવો તમારે, કાંઈ એનું નથી, કંઈકથી સરસ આવ્યું છે તો એ નામભેદ છે ને. ત્યારે એવું હતું કે પોતાની નાનકડી મોટી કવિતા કબીરના નામે લોકો વહેતી કરી દેતા. અત્યારે ડોલ લઈને ઊભા છે કાંઠે કાંઠે કે કઈ કવિતા હારી છે તો મારા કાંઠે લઈ લઉં અને નામને એડિટ કરું. ખેલ બ્રહ્માંડ કા पिंड में देखिया, खेल ब्रह्मांड का पिंड में देखिया, जगत की भ्रमना दूर भागी, बहरा भीतरा एक आकाशवत, बहरा भीतरा एक आकाशवत, दरिया में अधर भरपूर लागी, तेरा साहेब है ઘરમાં હી, તું જેને સાહેબ કહેશો. એનામાં એવી ઇસ્લામ અને હિન્દુ ધારાની ઓતપ્રોત તાનાબાના તો કરતા જ, એટલે એવું છે કે અઘરું છે. આને હવે ઇસ્લામ ફ્રી કરી દઈએ કે હિન્દુ ફ્રી કરી દઈએ એવું કબીરમાં શક્ય નથી. બરાબર છે. તેરા સાહેબ હે ઘરમાં હી, બહાર નૈના ક્यों ખોલે, તેરા સાહેબ હે ઘરમાં હી, બહાર નૈના ક્यों ખોલે, કહે કબીર સુનો ભાઈ સાધો, સાહેબ મિલ ગયે તિલ ઓલે, તલની અંદર તેલ મળી જાય એમ તારા સાહેબ તારી અંદર છે એવું કહે છે. એક વધુ પુરાન કોરાન, कुरान जगह कुरान कैसे, पुरान कुरान सबे बात है, पुरान कुरान सबे बात है, या घट का पर्दा खोल देख, મૂક એને તું, પુરાણને મૂકી દે, કુરાનને મૂકી દે, તું તારો પડદો ખોલ. અનુભવ કી બાદ કબીર કહે ય, સબ હૈ જૂઠી પોલ દેખ. આ પોલ છે, આ રહેવા દે તું, આ ન કર, કારણ કે અનુભવના આધારે કહે છે. બરાબર છે. સાહબ હમ મેં સાહબ તુમ મેં जैसा प्राणा बीज में, प्राणनी अंदर जेम बीज हो, साहब हम में साहब तुम में जैसे प्राणा बीज में, मत कर बंदा गुमान दिल में, खोज देख ले तन में. तारी अंदर तो है, तू क्या यार तू लब कर. लिखा लिखी की है नहीं, लिखा लिखी की है नहीं, देखा देखी बात, दुल्हा दुल्हन मिल गए फीकी पड़ी बारात. જેને લગ્નના ધામધૂમથી એક વર્ષથી તૈયારી કરતા હોય કે હું આ સાડી પહેરીશ, આ ચાંદલો કરીશ, આવા વાળ હોળીશ, આવી ટાઈ પહેરીશ, એ 10 મિનિટની ધમાલમાં ક્યારે પરણી ગયા ખબર ન પડે, ફર કરીને ગાડી જાય ત્યારે પણ એમ થાય કે વર્ષથી આના લગ્નની તૈયારી કરતી, આ તો છોકરો છોકરી વયા ગયા. દુલ્હા દુલ્હીન મિલ ગયે ફીકી પડી બારાત. આપણે હું આવ્યા અહીંયા એમ થાય. બરાબર છે. હેરત અદ્ભુત ઓશોની ગમતી પંક્તિ છે સત્યમુનિ. हैरत हैरत है सखी, हैरत हैरत है सखी, रया कबीर हिराई. हैरत विस्मय, वंडर. बराबर. हैरत हैरत है सखी, रया कबीर हिराई, बूंद समानी समंद में शोक हैरी જાય. સમુદ્રમાં બૂંદ કે બૂંદમાં સમુદ્ર એવી હેરત. પછી हैरत हैरत है सखी, रया कबीर हैराई, समंद समाना बूंद में, બૂંદમાં સમુદ્ર કે સમુદ્રમાં બુદ્ધ. આ અદ્ભુત નોન ડ્યુઅલ સ્ટેટની વાત એ કરે છે.
પછી જેહી ખોજે સો ઉહવા નાહી ભોજપુરી, એટલી બધું હિન્દી કેટલુંક ઓવરલેપિંગ છે, કોઈકે શબ્દ કર્યા છે, બીજું ત્યારનું હિન્દી 600 વર્ષ પહેલાંનું ભોજપુરી કઈ ભાષા ખબર નથી, સૌએ પોતપોતાના અર્થ. કેટલા લોકોએ પીએચડી કર્યું છે કબીરદાસજી ઉપર, કેટલા લોકો. અને પછી આપણને એમ થાય કે આ લોકો આપણને એવું ચીંધે છે કે શું જોવું અને શું ન જોવું. કેટલાક સંદર્ભો છો શું ન જોવું એના છે કે આ તો ન જોવું જોઈએ. તો કે છે જેહી ખોજે સો ઉહવા નાહી, સો તો આહી અમરપદ માહી. જેને જીવ બહાર શોધ્યા કરે છે એ જ્યોતિ તો અંદર છે, તું ક્યાં યાર બહાર ક્યાં કરો છો, બરાબર છે. એક એનું છે બાગો નાઝારે તેરે કાયા મેં ગુલઝાર, બગીચામાં યાર તું ક્યાં જશે. રાબિયાની એક એવી કથા છે, સૂફી ફકીર હતી રાબિયા નામની. તો કોઈક આવ્યું હતું કે જો રાબિયા તું બહાર આવ તો હું તને ચંદ્ર દેખાડું, પૂનમનો ચંદ્ર છે. એ કે તું અંદર આવ હું તને બ્રહ્માંડ દેખાડું. રાબિયા ઇટ્સ મેટાફર, આ રૂપક છે. એટલે બાગો નાઝારે તેરે કાયા મેં ગુલઝાર, હે જીવ તું જગતના બાગ બગીચામાં ક્યાં યાર તું ભટકતો ફરશ, બરાબર છે. તો આ તેરી કાયા મેં ગુલઝાર, બહાર બગીચામાં તો એક ફૂલ છે, અહીંયા તો યાર વાડીઓની વાડીઓ છે, તું જોતો કરો. કહત કબીર સુનોભાઈ સાધો અગમ પંથ કોઈ સૂરે કા, આ બહાદુરનું કામ છે. બહારનું જગત ડ્રોપ કરી અને અંદરનું પકડી લેવું એ સુરવીરનું કામ છે, નબળાનું નથી. એક બીજામાં પદમાં એવું કહે છે પાણી બીચ મીન પયાસી મોહી સુની સુનું આવે હાંસી. માછલી એમ કે એવું ઘણીવાર છે, માછલી નિરંતર પૂછતી હોય એટલે સમુદ્ર ક્યાં છે મને દેખાડો, સમુદ્ર ક્યાં છે મને દેખાડો. અને કોણ એને સમજાવે કે આ તું પાણી બીચ મીન પયાસી મોહી સુન સુન આવે હાંસી, ઘર મેં વસ્તુ નજર નહીં આવત બન બન ફિરત ઉદાસી. આ કઈ રીતે તું કરશ, અથવા આ તું શું કામ કરશ. એક મંદિર ઝરોખે રાવટી, એક સરસ પદ છે. મંદિર ઝરોખે રાવટી ગુલ ચમન મેં રહેતે સદા, કહત કબીરા હે સહી હરદમ મેં સાહિબ રમ રહા. હરદમ મેં પળે પળમાં, શ્વાસે શ્વાસમાં એ રમે છે. એટલે ખાલિક ઉર્દુમાં સરસ શબ્દ છે, ખાલિક અને ખલક. ખલક એટલે આકાશ, ખાલિક એટલે એમાં ખાલિક ખલક, ખલક મેં ખાલિક સબ ઘટ રહ્યો સમાય. આ ભાઈ એકબીજામાં રહેશે. આ પકડ્યું એટલે ઓલું આવી ગયું, બરાબર છે. એક બીજું સરસ છે કબીર નિજ ઘર પ્રેમ કા માર્ગ અગમ અગાધ. કબીર નિજ ઘર પ્રેમ કા માર્ગ અગમ અગાધ, શીશ કાટી પગ તરે ધરે તબ નીકળી પ્રેમ સ્વાદ. એ કહે છે કે આ કાંઈ ખાલાકા ઘર નહીં, એક પદમાં એવું કહે છે આ કાંઈ તારી માસીનું ઘર નથી. આ તો શું કરવાનું છે એ કે તારું માથું તારા પગ નીચે દાબીને અંદર જા. ઇશ્ક છે, પ્રેમ છે, એ જ્યાં સુધી તું છો ત્યાં સુધી તને મળવાનું નથી. તો શું તો કે માથું વધેર, નેહ નિભાહે હી બને સોચે બને ન ખાન. અદ્ભુત પ્રેમ એ કૃત્ય છે, કોઈ ખ્યાલ નથી, કોઈ વિચાર નથી કે એનો અભ્યાસ થઈ શકે. નેહ નિભાહે હી બને સોચે બને ન ખાન, તન દે, 3 શરત છે, તન દે મન દે શીશ દે, પછી કાંઈ વધે તો કહેજો. તન દે મન દે શીશ દે નેહ ન દીજે જાન. ઈશ્વરને દેટ ઇઝ નોટ પોસિબલ. અદ્ભુત. સાજન હમ તુમ એક હૈ, એક પદમાં એવું કહે સાજન હમ તુમ એક હૈ બસ કહન સુનન કો દો. કહેવાનું કહન સુનન કો દો, જૈસે મન સે મન કો તોલીએ સો દો મન કભૂ ન હોય. તો એ ક્યારેય નહીં હોય. જબ મેં થા, સાવ સહેલું. કેટલાક પદો સાવ સહેલા છે, કેટલાક ભારે અઘરા છે એ ભાષાને કારણે. અને એ કહેતા કે આ હું એકી રીતે ભાષા જ્યારે મૂકો છું ત્યારે એ સમસ્યા ઊભી કરે છે. અને આપણી સમસ્યા શું છે, નામ જ અવરોધ. હું જ્યારે વડલાને જે કૃષ્ણમૂર્તિ એવું કહેતા કે આપણે વૃક્ષોને મળતા જ નથી, વૃક્ષોના નામને મળીએ છીએ. આ લીમડો છે ને આ પીપળો છે, એટલે વી મીટ ધ નેમ. અને મીટિંગ ઇઝ એન એક્સપિરિયન્સ, ઇટ્સ નોટ એ નેમ. મુલાકાત છે એ અનુભવ છે, કોઈ નામ નથી. જબ મેં થા તબ હરી નાહી, અબ હરી હૈ મેં નાહી, સબ અંધિયારા મિટ ગયા જબ દીપક દેખ્યા માહી.
આ દીવડો, આ દીવો, આ ઉજાસ, આ જ્યોત નહીં. ઇટ બિકમ્સ વન. આ મને એમ કે તરસ લાગશે, પણ કંઈક બીજી તૃપ્તિને કારણે તરસ નથી લાગી. બે ચાર મોટી એની કૃતિ, તમને કૃતિ શબ્દ જતો નથી, એની ચેતના પાથરી દેખાડું તમારી સામે. ઇસ ઘટ અંતર બાગ બગીચે, મિત્રો, ઇસ ઘટ અંતર બાગ બગીચે ઇસી મેં સિર્જન હારા. આ સર્જનની અંદર સર્જક છુપાઈ ગયો છે. ઇસ ઘટ અંતર બાગ બગીચે ઇસી મેં સર્જન હારા. ઇસ ઘટ અંતર સાત સમંદર ઇસી મેં નૌલખ તારા. इस घट अंतर पारस मोती इसी में परखन हारा. इस घट अंतर अनहद गरजे इसी में उठत फुहारा. कहत कबीर सुनो भाई साधो इसी में साईं हमारा. આ એની પ્રતીતિની બધા પદો છે. એક બીજી મોટી હું લઉં, અવધૂ. અવધૂ ઉપર હજારી પ્રસાદ ત્રિવેદીનું એક આખું મોટું ચેપ્ટર છે. કબીર. એક વખત ભાવનગરમાં લોકમિલાપમાં પુસ્તક મેળો, હું તો બાળક 10મી 12મી ભણતું છોકરો, મહેન્દ્રભાઈ મેઘાણી 10 રૂપિયાવાળું ટેબલ જુદું રાખે કે આ 10 રૂપિયાની જ છે, તમે લઈ લો એમ. તો હું પ્રવેશ્યો ને, હું મારી સાયકલ સ્ટેન્ડ ચડાવી ત્યાં મહેન્દ્રભાઈ બહાર આવ્યા ને મારો હાથ પકડ્યો. અને ઓલો બાયસ કહેવાય ને, એ તો બહુ તટસ્થ નિષ્પક્ષ, તોય એણે પૂર્વગ્રહ, એને હું પ્રેમ કહું છું, મારો હાથ પકડીને મને કે આ 10 રૂપિયામાં છે, લઈ લે, આ નહીં મળે ફરી વાર. પછી મેં લઈ લીધી. 10 રૂપિયામાં કબીર હજારી પ્રસાદ દ્વિવેદીનું 300 પાનાનું પુસ્તક, ગુજરાતીમાં અનુવાદ કિશનસિંહ ચાવડા. હજી પુસ્તક લઉં તો મને મહેન્દ્રભાઈ યાદ આવે છે. અવધૂ ભૂલે કોર, અવધૂ આખું ચેપ્ટર છે હજારી પ્રસાદ, અદ્ભુત સમજાયું છે કે કઈ ધારામાં અવધૂ આવે. અવધૂ ભૂલે કો ઘર લાવે સો જન હમકો ભાવે. ઘર મેં યોગ ભોગ ઘર ही में ઘરત જ બન નહીં જાવે. ઘર મેં યુક્ત યુક્ત ઘર ही में જો ગુરુ અલખ લખાવે. સહજ શૂન્ય में રહે સમાના સહજ સમાધિ લગાવે. ઉન્મની રહે બ્રહ્મ કો ચિન્હે પરમ તત્વ को ध्यावे. सूरत निरसो मिल करके अनहद नाद बजावे. घर में बसत वस्तु भी घर है, घर में बसत वस्तु भी घर है, घर ही वस्तु मिलावे. ફેન્ટાસ્ટિક. આ એની પ્રતીતિ બધું જળાહળા કરી નાખે એવી છે. એક બીજી, મોકો કहाँ ઢૂંઢે બંદે मैं तो तेरे पास में. मोको कहाँ ढूंढे बंदे मैं तो तेरे पास में. नामे देवल नामे मस्जिद ना काबे कैलाश में. ना तो कौन क्रियाक्रम में नहीं योग वैराग में. खोजी હોય તો તુરત મિલી હો પલભર કી તલાશ में. એક પળની પ્રતીતિ છે કે ઓલો તો યાર અહીંયા બેઠો, હું જેને શોધું છું. એટલે ન શોધવો હોય તો બહાર શોધવો સારામાં સારી રીત છે. કહે કબીર સુનો ભાઈ સાધો સબ શ્વાસો કી सांस में. एक बीजी चली में खोज में पिय की मिटी नहीं सोज या जिय की. जीवनी खोज मटी नहीं. रहे नित पास ही मेरे न पाऊँ यार को हेरे. आ यार सूफी धाराમાંથી આવેલો શબ્દ, બરાબર છે. વિકલ ચહુ और को धाऊ तब हूँ नहीं कंत को पाऊँ. कंथ धरो के ही भांति से धीरा गयो गिर हाथ से हीरा. कटी जब नैन की जाई लख्यो तब गगन में साई. એ ગગન ક્યું? બહારનું નહીં, ફરી વાર અંદરનું જે ગગન છે. ઓલી રાબિયા કહે છે, જો અંદર તને બ્રહ્માંડ દેખાડો, આવતો ખરો. ભૂલા 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 ક્યાં ફિરે સિર પર બંધી ગઈ બેલ. બધા વેલા ઉગી ગયા. ભૂલા ભૂલા ક્યાં ફિરે સિર પર બંધી ગઈ બેલ. તેરા સાઈ તુજ મેં જ્યો તિલ માહી તેલ. જ્યો નૈનન મેં પુત્રી, આંખની અંદર કીકી હોય ને એ પુત્રી. જ્યો નૈનન મેં પુત્રી જ્યો ખાલી ઘટ માહી. મૂર્ખ લોગ ન જાનહી બહાર ઢૂંઢન ચાહી. આ એની પ્રજ્ઞા, આ એની પ્રજ્ઞા છે. 6:20 થવા આવી છે, મારી પાસે 10 મિનિટ છે. આઈ વુડ લાઈક ટુ કરતા આઈ વુડ લાઈક ટુ ડિફાઇન શબ્દ
મારું ગજું નથી, કબીરને હું શું સમજું, પણ મને એવું લાગે છે કે હમારા યાર હે હમ મેં એ ક્યારે બને એવું મને થયું. પછી મેં ઘરકામ રૂપે 10-12 લીટીઓ લખી છે, હું તમારી સાથે શેર કરું. સ્વને ભૂલવાનો અને ભૂસવાનો છે, ખંખેરવાનો અને વિખેરવાનો છે, તૂટી જવાનું છે, દાઝી જવાનું છે, બળી જવાનું છે. બરાબર છે. પ્રેમી હોય ત્યાં સુધી પ્રેમ નથી. ફરી વાર કહું છું, મને એક રફીનું ગીત બહુ જ સરસ છે, સહેલું છે, એ પંક્તિ યાદ આવે છે કે ખુશી જિસને ખોજી वो धन लेके लौटा, खुशी जिसने खोजी वो धन लेके लौटा, हंसी जिसने खोजी वो चमन लेके लौटा. बराबर છે. खुशी बराबर છે. तो खुशी जिसने खोजी वो धन लेके लौटा, हंसी जिसने खोजी वो चमन लेके लौटा, मगर प्यार को खोजने जो चला वो ना तन लेके लौटा ना मन लेके लौटा. As simple as that, but as difficult as. બાખુદીથી બેખુદી, બાહોશીથી બેહોશી નહીં, બેહોશીથી બાહોશી. બાખુદી હું એ તું છો, હું તો ક્યાં છું, હું તો વધતો જ નથી. જ્યાં સુધી હું વધું છું ત્યાં સુધી તું ફરકતો નથી. કદાચ કાશી જ્યારે જ્યારે ગયો છું, અનેક વખત ગયો છું, મારી પક્કી દોસ્તી છે એક ઘાટ સાથે. વાડીલાલ ડગલી ઓલી કઈ પોથી ચલાવતા સત્યમુનિ? પરિચય પુસ્તિકા. યસ બેન, પરિચય પુસ્તિકા છે ને, એમાં મને એકવાર કીધું એ લોકોએ કે બનારસના ઘાટ ઉપર લખી દો ને. તો બનારસનો મારો અનુભવ 84 ઘાટ સાથેની મારી દોસ્તી વિશેનું એક રિફ્લેક્સીસ, મારી ડાયરી પબ્લિશ કરી છે. હવે આઉટ ઓફ પ્રિન્ટ છે, મારા ઘરેથી એ ન નીકળે કદાચ. પણ કબીર એક પ્રયાસ છે, એક પ્રાપ્તિ છે, એક પર્યાપ્તિ છે, એક ખોજ છે, એક ધધક છે, એક ઝંખના છે, એક તૃપ્તિ પણ છે. મને એવું છે એમાં સંદેહ છે, સમાધાન પણ છે. ફરી સંદેહ છે, સમાધાન છે, એમાં ખોજ છે, ધધક છે, ઝંખના છે, પ્રયાસ છે, પ્રાપ્તિ છે, પર્યાપ્તિ છે. મને હંમેશા એવું લાગે જ્યારે જ્યારે કાશી ગયો છું પ્રિય કબીરદાસજી પાસે કે 600 વર્ષમાં વિસ્તરેલ ચૈતન્યનો ઉજાસ છે. કબીર 600 વર્ષમાંથી ચાલતો એક અખંડ દીવો છે, એક અખંડ ધૂણો છે. સવાલ તમારો દીવો પેટાઈ આવવાનો છે. બરાબર છે. 600 વર્ષથી એક અનવરત ચાલતી સિમ્ફની છે રામ, એક ઓર્કેસ્ટ્રા છે, એક કોન્સર્ટ છે. ક્યારેક એવું લાગે છે કે કબીર 600 વર્ષથી દોરાતું એક કોલાજ છે. કાશી કદાચ અંતહીન, તમને કદાચ ન ખબર, મારી આ વખતે હું મુકેશ મને કોફી પી બેસ અહીંયા, હું પુસ્તકો શોધું. કેટલાક મારા ફેવરિટ બુક શોપ્સ બધી કાશીમાં પણ છે. એટલે હું જાઉં, બધા ઘરે બધા સૂઈ જાય કંઈક હોટલમાં કે, તો હું નીકળી જાઉં. પછી તો મને બહુ, મારી પાસે બનારસના મેં કીધું એમ 50 સારા પુસ્તકો છે, દુર્લભ કહેવાય એવા. કાશીમાં અનંત યાત્રાઓ અને અનંત પરિક્રમાઓ છે. તમારે બધી કરવી હોય તો 10 વર્ષ રહેવું પડે. એટલી બધી પરિક્રમાઓ, આની ઓલી, એટલું બધું શાસ્ત્રો, અંતહીની યાત્રા છે. કારણ કે આખી સનાતન ભારતીય દર્શનની આખી ચૈતન્ય ધારાનું એ સાક્ષી છે. મને અંગત રીતે ક્યારે એવું લાગે છે, એનો કોઈ દાવો નથી, પણ મને અંગત રીતે હંમેશા એવું લાગ્યું છે કે વિદ્વત્તા અને જ્ઞાનની ધારા કાશીમાં છે અને સાધનાની ધારા ઋષિકેશમાં છે. આ ખરબચડું છે, આની દાવેદારી નથી કરતો, પૂરી નમ્રતા સાથે કહું છું, કદાચ હું ખોટો હોઉં. પણ કાશીમાં અંતહીન યાત્રાઓ અને પરિક્રમાઓ છે, પણ કબીર એક વિરામ છે, એક વિશ્રામ છે. બરાબર છે. કાશીનો કબીર આપણને વિકલ્પ આપે છે. જ્યારે જ્યારે હું જાઉં ત્યારે તારે ઘાટ જોવે છે કે વેણ જોવે છે? મિત્રો બરાબર સમજજો, ઘાટ જોવે છે એટલે તારે પદાર્થ જોવે છે કે વેણ જોવે છે, તારે ચૈતન્ય જોવે છે? મને ક્યારેક એવું લાગ્યું છે કે જ્યારે કાશી જાઉં છું ત્યારે કબીર પૂછે છે કે તને હલે શું આપું કે સઢ ખોલવાની રીત શીખું? મિત્રો જબરું છે.
દરેક જણને 50 વર્ષ પછી એમ થાય કે હલેસાથી કંઈ પહોંચાતું નથી, હવે સઢ ખોલો, ઈશ્વર લઈ જાય ત્યાં જવું છે. અદ્ભુત છે કે મને હંમેશા એવું લાગે તથાગતનો એક પ્રસંગ છે. તથાગતના પૂર્વજોનું શ્રાદ્ધ તથાગતે કાશીના ઘાટ ઉપર કરેલું છે એવા આપણી પાસે પુરાવાઓ છે. તથાગત બિફોર 2600-700 યર્સ, 2500 વર્ષ પહેલાં હું એ કલ્પના કરું છું બધા ઘાટમાં શોધું કે અહીંયા તથાગત બેઠા હશે, વિધિ કરવા આવેલા. તો તથાગતની અદ્ભુત એક હાંફળો ફાંફળો એક સાધક આવી અને તથાગતનો હાથ પકડી લેશે કે મને સામે પાર લઈ જાઓ, મને સામે પાર લઈ જાઓ. એટલે તથાગત એને કહેશે કે બોલ દોસ્ત, કલ્યાણ મિત્રો. હવે બાપુનો ગમતો શબ્દ થયો, મારો નથી રહ્યો. કે કલ્યાણ મિત્રો, તથાગત પૂછે છે કે તને હલ્લે શું આપું કે સઢ ખોલતા શીખવું. આપણે ત્યાં આપણી ધારામાં 2 સરસ શબ્દો છે, પ્રયાસ અને પ્રસાદ. પ્રયાસમાં થાકી જાઓ પછી જ પ્રસાદ ઉતરતો હોય છે. પ્રસાદ નિરંતર વરસે છે, આપણો પ્રયાસનો અહંકાર જતો નથી. એટલે હલે શું આપું કે સઢ ખોલી આપું. મને હંમેશા એક એવો પ્રશ્ન થાય છે કે કબીર કોનો? કબીર કોનો? એક નાનકડી રૂપક કથા પછી મારી વાત પૂરી કરું છું. રાઈટ 6:30, 10 મિનિટ તમને ગ્રેસ કરું છું કારણ કે અમે અહીંયા 5:10 આવ્યા, પણ રામ માપ છે કારણ કે એણે મને કોફી પાઈ છે. કબીર દાસજીના સંદર્ભમાં એક પ્રસંગ, એક રૂપક મારે કહેવું છે. એક વખત એક મોટી હવેલી હતી, મારી બહુ ગમતી કથા છે, કદાચ તમે સાંભળી હોય. હવેલીમાં 3જી, 4થી, 5મી પેઢીએ એક સરસ મજાની વીણા હતી, પણ હવે નવી પેઢીને વીણાનો સંપર્ક છૂટી ગયેલો. પૂર્વજો વગાડતા હશે, પછી વચ્ચે વચ્ચે આવ્યા કરે. દિવાળીનો કકળાટ ન કાઢીએ આપણે, ઉકળો, હવે આ પસ્તી કાઢો ને, એવું કહે પત્ની કે આ પસ્તી કાઢો ને, તમે નીકળો એવું ન કહે હવે. પણ હવે આપણે સમજીએ કે આ પુસ્તકોને સુભાષ પર્યાય છે, એટલે કે હવે આ પસ્તી કાઢો ને, એટલે તમે વિવેક રાખો. હવે વીણા પડી હતી, પછી વાળે નવા વર્ષનું કામ કાઢે ત્યારે એમાં કોઈકને તારને હાથ અડી જાય ને જણઝણાટ થાય ત્યારે લાગે કે આ કંઈક સરસ છે, પણ હવે કોને આવડે વીણા વગાડતા, વીણા અઘરી છે. પછી કંટાળીની લોકોએ સર્વાનુમતે નક્કી કર્યું કે આ વીણા હવે કાઢી નાખો, આ સામાન જૂનો. એટલે એ લોકો કે આ કંઈક સારું વાજિંત્ર છે, આપણે ઓટલામાં બહાર મૂકી દો ને, જેને જોતું હશે એ લઈ જશે. અને એક ભિખારી શબ્દ પાછો ખેંચું છું, એક ભિક્ષુ બેઠો ઓટલે અને વીણા વગાડી સરસ. પછી એની સાથે સૂર અને સ્વર ને બધું ગોઠવ્યું અને પછી સરસ પદ ગાવા માંડ્યો, ભજન ગાવા માંડ્યો. એટલે આજુબાજુ જે થોડા જાણકાર હતા એ લોકો અદબ પાડીને ઊભા રહ્યા, કેટલાક બેસી પણ ગયા અને પહેલું પદ ગાયું ને બીજું ભજન ગાયું. એટલે ઓલા હવેલીવાળા લોકોને શરમ થઈ કે આપણા બારણે બેઠા, આપણે બાણું ખોલતા નથી. એ લોકોએ બાણું ખોલી બધાને શેતરંજી આપીને 3જું પદ ગાયું, 4થું પદ ગાયું. પછી ઓલા લોકોને એમ થયું કે આ વીણા તો જબરી ગાય છે. પછી ભિક્ષુ ઊભા થયા અને વીણા પાછી આપી. આ તો તમારા હોટલે પડી હતી, મને જોઈ એટલે મેં વગાડી, આ આપની છે. એટલે પછી ઓલા લોકોએ કીધું કે એમ ન કીધું કે આ કકળાટ કાઢ્યો છે મેં નવા વર્ષનું, એને કીધું કે નહીં, આ બાબા આપી રખો. એટલે ભિક્ષુએ પોતાની સાથે વીણા લઈ લીધી. પછી ઓલા હવેલીના માલિકના ખભે હાથ મૂકીને પેલો ભિક્ષુ એને કહે છે કે વીણા ખરીદી હોય એની, કે જેની પાસે હોય એની નથી હોતી, વીણા વગાડે એની હોય. કેડી બાંધે એની નહીં, ચાલે એની હોય છે. ગીત લખ્યું હોય એનું નહીં, ગાય એનું હોય છે. એવી જ રીતના કબીર કોનો? જીવે એ બધાનું. થેન્ક યુ. ફરી 30 સેકન્ડ. રામ, થેન્ક યુ વેરી મચ. મને ગમે છે મારા ખિસ્સામાં બધું જે લઈને, થેલામાં લઈને જે ફરું છું, ક્યારે એકાદ જણો પણ સાંભળવા મળે છે ત્યારે આનંદ થાય છે કે 64 વર્ષ જે મથામણ કરી લેખે લાગીશ. આ મારો પ્રયાસ છે
મથામણ છે, સમજાવવાની નહીં, કબીરદાસને સમજવાની મથામણ છે. એમાં તમે પણ મારા ભાગીદાર થયા છો. તમને સૌને વંદન કરું છું. ક્યાંય કોઈ અવિવેક કર્યો હોય તો હું માફી માગું છું. થેન્ક યુ. પાણી રે પાણી તારો રંગ કેવો, તુલસીનું પાન મૂકો તો ચરણામૃત છે, અને અવળા હાથે લો તો જમજમનું જળ છે. આ સુભાષ ભટ્ટ નામનો જે વોકળો ઇબાદતથી ઇનાયત અને પ્રાર્થનાથી કૃપા સુધીની આખી આ યાત્રા હતી. કબીરને વધારે નજીકથી જાણ્યાનો એક અનુભવ છે. એ બોલતા હતા તો એવું લાગતું હતું કે ક્યાંક એ ગૂગળની સુગંધ સતત આપણને અનુભવાતી હતી. એ બનારસના ઘાટ ઉપર એ ઝાલરનો નાદ અમને સંભળાઈ રહ્યો હતો. હું નવજીવન ટ્રસ્ટ વતી ફરી સુભાષ ભટ્ટનો આભાર માનું છું કે આપ પધાર્યા અને અમારા બધા સાથે તમે તમારા કબીરજીને રજૂ કર્યા. રૂમાલ મૂકી દઉં છું. રૂમી વિશે વાત કરવા આપે આવવાનું છે, અને બીજા વર્ષનું હોમવર્ક પણ આપી દઉં છું કે રાબિયા અને મીરાને અમારે એક ઓટલે બેસાડવા છે, કે રાબિયા અને મીરાને તમારી બારીએથી અમારે નિહાળવા છે. કારણ કે આ બે બહુ અદ્ભુત એવા સંત કવિયત્રીઓ. રાબિયા જ્યારે વાત કરે અને મીરા જ્યારે વાત કરે ત્યારે મને એવું જ લાગે કે આ બે એક જ નદીનું પાણી ભરે છે. ऐसे वर को क्यों वरू, जो जन्मे और मर जाए, वर वरु एक सांवरो, मेरो चुडलो अमर हो જાય. એટલે એકબીજાની ઓઢણીઓ ઓઢતી હોય ને કે મારી ભીની છે ને તારી સુકાઈ ગઈ છે તો આપ તારી ઓઢણી, એવી બે આ રાબિયા અને મીરા. તો મને એમ છે કે એની વાત આ ઓટલા ઉપર થાય તો મારો ઓટલો વધારે ઉજળો થશે. એટલે હું એ રૂમાલ મૂકી દઉં છું. અને મને એવું લાગતું કે છે ને હું જે એક અભાગણો છું જેને ક્રિકેટમાં બહુ ખબર નથી પડતી, જેને મેચમાં બહુ રસ નથી પડતો. મારો નાનો ભાઈ છે એને ક્રિકેટમાં બહુ જ રસ, તો એને ક્રિકેટની વાતો મને કરતો હોય. મારા માટે હું નામ ભૂલી ગયો, કોહલી એટલે કોણ? તો મારા માટે કોહલી એટલે અનુષ્કા શર્માનો વર. મારા માટે ધોની એટલે કોણ? હું કહું ધોની એટલે એ જણ જેનો રોલ સુશાંત સિંહ રાજપૂતે કર્યો હતો. એટલે તો હું આવું કહું તો મારો ભાઈ બહુ આમ પછી એમ કે હું મોટો એટલે મારે પર અધિકારીઓ બોલવાનો, એટલે પછી એમ કે ભાઈ તમે રહેવા દો એમ ખાલી. તો એ એક મને એમ થયું કે હું એક જ છું, પણ તમને જોયા પછી થયું કે હું એકલો નથી. આ પણ કબીર ભાવ છે કે મારી સાથે બહુ બધા છે. તો એનો મને વિશેષ આનંદ છે કે આપ સૌ અહીંયા પધાર્યા છો. આવનારા કેટલાક કાર્યક્રમની વિગતો આપને મારે આપવી છે. હવે સીધા આપણે 8 માર્ચ અને શનિવાર કાવ્યગોષ્ઠી પરંપરામાં હર્ષ બ્રહ્મભટ્ટ પધારી રહ્યા છે. પોતાની કાવ્ય પરંપરા વિશે અને કવિતાઓ વિશે વાત કરશે. એક યુવા કવિ જે એમનો પરિચય આપે એ પરંપરા અનુસાર તાહા મંસૂરી હર્ષ બ્રહ્મભટ્ટ વિશે એમની કવિતા વિશે વાત કરશે. એ પછી સીધા આપણે 23 માર્ચ અને રવિવાર 2 યુવા લેખકોને મળવાના છે. મયુર ખાવડુ, નરસિંહ ટેકરી. અદ્ભુત એવો એમનો નિબંધ સંગ્રહ. અને આ વર્ષે હમણાં અકાદમીએ તો મયુર ખાવડુને પુરસ્કૃત કર્યા છે. એમને જે બાળ નવલ જે કરી છે, કિશોર નવલ કરી છે, એના માટે. બીજા જે સર્જક છે વિષ્ણુ ભાલિયા, એને પણ અકાદમીએ ખારા પાણીને ખમ્મા એ નવલકથા માટે પુરસ્કૃત કર્યા છે. તો આ બંને યુવા સર્જકો મયુર ખાવડુ એ પોતાની નરસિંહ ટેકરી જે આ નિબંધ સંગ્રહ છે એના વિશે વાત કરશે, અને વિષ્ણુ ભાલિયા પોતાની દરિયાઈ નવલકથા ખારા પાણીને ખમ્મા એના વિશે વાત કરશે. એ પછી સીધા આપણે એપ્રિલ મહિનામાં કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં પારુલ ખખ્ખરને સાંભળવાના છીએ. તો પારુલ ખખ્ખર પોતાની કવિતાઓ વિશે અને કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે. એ જ મહિનામાં એપ્રિલમાં ડૉક્ટર આઈ કે વીજળીવાળા પધારી રહ્યા છે. અને વીજળીવાળા પોતાની જે જીવનકથા છે કાળની કેડીએ, સમયના સથવારે, સાયલન્સ પ્લીઝ, એ શ્રેણી વિશે વાત કરવાના છે. એક તો મારી પર એવો આરોપ બહુ છે કે હું ભાવનગરવાળાને બહુ લાવું છું, પણ હું શું કરું, બધું મીઠું જળ એક કૂવે ભેગું થતું હોય તો બીજા કૂવા રૂપાળા છે, મને કોઈ કૂવા સાથે વાંધો નથી, પણ પિયરનો કૂવો એ પિયરનો કૂવો. તો ભાઈ, અને મારા આ કૂવે પાણી છે ને દાળ બહુ જલ્દી ચડે છે, તો મને થાય કે હું તમારી દાળ મીઠી કરું. તો વીજળીવાળા સાહેબ આવવાના છે. અને એ સિવાયના 2 બીજા ઉપક્રમો જેની તારીખ નક્કી નથી તે પણ તમને કહી જ દઉં છું.
શ્યામલ સૌમિલ અને આરતી મુનશી એમની જે આખી સુર સંગીતની યાત્રા છે, 50 વર્ષનો આ જે અનુભવ છે, એના વિશે તુષાર શુક્લ, પદ્મશ્રી તુષાર શુક્લ સંવાદ કરવાના છે. અને આ ત્રણેય મિત્રો પોતાની આ ગીત સંગીતની યાત્રા છે એની વિશે વાત કરશે. વચ્ચે વચ્ચે ગીતો પણ રજૂ કરશે. કમ્પોઝિશનનું જે ગણિત છે, એની જે સાધના છે, ગીતો કમ્પોઝ કરતી વખતે ક્યાં એમને તકલીફ પડી, શું એ ખાટા મીઠા અનુભવો થયા, એ આ 50 વર્ષની યાત્રા શ્યામલ સૌમિલ અને આરતી મુનશી આપણી સાથે વહેંચવાના છે. એ જ ઉપક્રમમાં પછીના એક રવિવારે વેલકમ જિંદગી, ગુજરાતની રંગભૂમિને ગૌરવ અપાવે એવું નાટક, તો એના વિશે વાત કરવા માટે સૌમ્ય જોશી, અભિનય બેંકર અને જીજ્ઞા વ્યાસ આવવાના છે. કારણ કે 15 વર્ષ આ નાટકે ગુજરાતની રંગભૂમિમાં પૂરા કર્યા છે. તો એ મિત્રો નાટકની વાત કરશે, વચ્ચે અમુક અંશો ભજવશે પણ ખરા. તો આપ સર્વને આ જે મેં તમને 6 ઉપક્રમો કીધા એના માટે સાદર નિમંત્રિત કરું છું. દરવાજા પાસે ડાયરી રાખી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમને મળશે. સુભાષભાઈનું એક અદ્ભુત પુસ્તક આવ્યું છે, રૂમી. સુંદર પુસ્તક છે અને લગભગ 15 વર્ષનો એમનો આ આખો અભ્યાસ. અને રૂમીને, અને હું તો નહીં, ઘણા બધા ભાવકો એવું કહેતા કે સુભાષભાઈ તમારી પાસે તમારી બારીએથી રૂમીને જાણવા છે. તો અદ્ભુત એવું પુસ્તક નવભારત સાહિત્ય મંદિરે પ્રકાશિત કર્યું છે. આ રૂમી પુસ્તકની મુલાકાત લેવા જેવી છે. આવતા વર્ષે જ્યારે સુભાષભાઈ આવશે, આવતા વર્ષ શબ્દ એટલો નહીં વાપરું કારણ કે હમણાં જ આવીને ઊભું રહેશે વખત, ત્યારે આપણી પાસે રૂમીની ટેક્સ્ટ બુક બરાબર અભ્યાસ કર્યો હશે તો આપણે એમને કહીશું, કાંઠલો ઝાલીને પૂછી શકશું કે અમે વાંચ્યું છે અને આ 2 શબ્દ વચ્ચે અમને જે જગ્યા ખાલી દેખાણી છે એમાં અમારો અનુભવ કંઈક આવો છે. તો આ રૂમી પુસ્તકની મુલાકાત ખાસ લેજો. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી વિવેક દેસાઈ અમારા આજે વિવાહ પ્રસંગે એ લોકો છે એટલે હાજર નથી રહી શક્યા. તો વિવેક દેસાઈ, પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને અમારી સમગ્ર નવજીવન ટીમ વતી આપ સૌનો આભાર માનું છું. શુભરાત્રિ.